હાથની શુદ્ધિ થઈ જાય પછી 3 વખત આપણે પગની શુદ્ધિ કરવાની. જો કે શૌચક્રિયા વખતે આવા કપડાં પણ ન હોય, અત્યારે તો રેગ્યુલર કપડામાં જ છીએ, તો ખાસ આપણે જ્યારે 3 વખત પગની શુદ્ધિ કરવાની હોય તો જો પાવડર જ હોય તો અહીંયા કને આપણે માપસર નળ ચાલુ કરી અને અહીંયા કને આપણે થોડોક આમ પાવડર સાઈડમાં નાખવો આમ, અને એનેથી આપણા પગની આમ શુદ્ધિ કરવી અને આપણે પાણીથી પગ ધોઈ નાખવાના. ફરીથી આપણે થોડોક પાવડર નાખશું અને એનેથી આપણા પગને આમ ઘસશું. બંને પગના તળિયા એને આપણે ખાસ ધોઈ નાખશું આમ. ફરીથી આપણે પાણી નાખી સાબુ નાખી અને પગના તળિયાને ઘસી અને આપણે ધોઈ નાખશું. હવે આમાં નીચે આપણો ફ્લોર કેવો છે એના ઉપર છે. જો થોડોક આમ દાણીદાર હોય તો આપણે પગને પગ સાથે ઘસવાની જરૂર ન પડે, કારણ કે નીચેની જમીન સાથે જ આપણો પગ ઘસે અને ક્લીન થઈ જાય. અને પગ ઉપર પગ આમ આપણે કરી અને ઘસીએ તો પણ ચાલે, તો પણ વાંધો નથી. પણ આ શુદ્ધિ સંતોને પૂછા કરી હતી તો પહેલાના બેસન એવા હતા, આજે આ શું કહેવાય આપણે ટોયલેટ જવાનું એવું હતું કે ત્યાં પગની અશુદ્ધિ થવાના પૂરા ચાન્સ હતા. પણ અત્યારે હવે આવી ઇંગ્લિશ સીટો થઈ ગઈ હોય તો આપણા પગ અપવિત્ર થવાના કોઈ ચાન્સ નથી. તો આપણે પગની શુદ્ધિ અત્યારે ઓલા પ્રમાણે જો વિશ્વાસ જ છે પગ અશુદ્ધ નથી જ થયા તો ન કરે તો પણ ચાલે, પણ શાસ્ત્રમાં વિધાન છે તો આપણે કઈ વાંધો નથી. 3 વખત આપણે પગની શુદ્ધિ કરી લેવી જોઈએ. હવે સાબુ હોય તો આપણે આવી રીતે કરી, ન હોય તો જેવી રીતે લિક્વિડથી આપણે હાથ ધોયા એવી જ રીતે, અને પગ સાબુથી કદાચ કરી તો આપણે હાથેથી સાબુની ઘોઘી થોડીક નીચે નાખી અને પગની શુદ્ધિ કરી લેવી. આવી રીતે આપણે શૌચ ક્રિયા કર્યા બાદ 10 વખત ડાબો હાથ, બંને હાથ ભેળા કરીને 7 વખત, એટલે ટોટલ 17 વખત, અને પગ છે એને 3 વખત આપણે શુદ્ધ કરવા જોઈએ. એમાં સૌથી ઉત્તમ તો માટી છે, જે રેતી કહેવાય, પણ એ ન હોય તો પાવડર, ઈ ન હોય તો લિક્વિડ, અને ઈ પણ ન હોય તો પછી સાબુ. આ રીતે આપણે શુદ્ધિ કરવી. એમાં ખાસ આ કોઈ જે લિક્વિડ છે, સાબુ છે, ઈ મીટયુક્ત એટલે કે નોનવેજ એવા ના આવી જાય, આલ્કોહોલિક હોય એવા ના આવી જાય, એ આપણે ખાસ ધ્યાન રાખવું. કારણ કે આપણે શુદ્ધિ કરીએ છીએ એની જગ્યાએ આપણે ઘસીને અશુદ્ધિ કરશું, એટલે એની પણ આપણે ખાસ સાવધાની રાખવી જોઈએ. એની સાથે સાથે એ પણ કહી દઉં કે આજે ગ્રસ્તોને ત્યાં કને બાથરૂમની વ્યવસ્થા એ અનુકૂળ નથી હોતી. બાથરૂમની વ્યવસ્થા કેવી હોવી જોઈએ કે આ જે આપણે શૌચક્રિયા કરીએ છીએ ટોયલેટ કહેવાય, એ સૌથી છેલ્લે હોવું જોઈએ, કોઈ પણ એક ખૂણામાં, અને એવી જ રીતે એનાથી બાજુમાં અથવા બાજુમાં ન હોય તો થોડાક આગળ ભાગની અંદર એ આપણે ટોયલેટ ગયા પછી જે હાથ ધોવાનું બેસન છે ને ત્યાં હોવું જોઈએ. એ બેસનની અંદર આપણે બ્રશ ક્યારેય ન કરી શકીએ, કારણ કે એ તો બિલકુલ અપવિત્ર છે. આ બંનેનો ટચ કર્યા પછી આપણે સ્નાન કરવું પડે, નાહવું પડે છે, એટલે આ બે ઠેઠ ખૂણામાં હોવા જોઈએ. બરોબર. જો પેશાબ કરવા માટેનો આપણે બોખરો રાખતા હોય તો એ પછી આપણે થોડુંક આગળના ભાગમાં રાખવો જોઈએ. અને ઘણા તો આ ટોયલેટ જે છે કરવાનું એની અંદર જ પેશાબ કરવા માટે જાય, તો એનો તો આપણે ટચ થઈ જાય તો એ આપણે સ્નાન કરવું જોઈએ. એટલે દિવસ દરમિયાન ક્યારે પણ પેશાબ કરવા જવું હોય તો ક્યારે પણ આની અંદર પેશાબ કરાય નહીં. એટલા માટે આટલો એક વિભાગ કહેવાય આમ, કે આપણે દિવસ દરમિયાન જવું હોય તો આપણે આટલા સુધી આવી શકીએ, પણ આનાથી આ બાજુ ન જઈએ. જો આ બાજુ આમ ગયા તો પછી આપણે હવે નાહવું પડે, નાયા વિના ચાલે નહીં. એટલા માટે હંમેશા જે આ નાવા માટેનું કહેવાય તો નાવા માટેનો નળ છે એ આગળના ભાગમાં હોવો જોઈએ, અને આ પેશાબ પાણીનો એ પણ આગળના ભાગમાં હોવો જોઈએ. ટોયલેટ કરવાનું અને ટોયલેટ કરીને હાથ ધોવાનું એ એન્ડમાં હોવું જોઈએ. અત્યારે લગભગ કેવું હોય ગ્રસ્તની ઘરે કે નાવાનું આ બાજુ હોય અને આ બાજુ હોય, એટલે જ્યારે એને કઈ નાવા કરવા આવવું હોય ત્યારે આ ટોયલેટને પાસ કરીને આવવાનું, અહીંયા આવીને નાહી ધોઈને પવિત્ર થાય અને ફરીથી ટોયલેટ લગેથી હાલે એટલે એ અપવિત્ર થઈ જાય, ન નાયા બરાબર થઈ જાય. તો આ વાતનું જેની ઘરે જે છે વ્યવસ્થા એ તો જે અનુકૂળ હોય ને બદલાવું હોય તો બદલાવી શકે પવિત્રતા માટે. પણ નવા મકાન કરો એની અંદર જ્યારે બાથરૂમની બધી સુવિધા તમે ગોઠવતા હો
ત્યારે ખાસ આ રીતનું અનુસંધાન રાખીને ગોઠવવું કે આપણે ટોયલેટ અને ટોયલેટ કરીને હાથ ધોવાનું આ બંને છેલ્લે રાખી, નાવાનું અને પેશાબ કરવાનું એ આપણે આગળના ભાગમાં રાખી. તો અહીંયા પેશાબ કરી, અહીંયા હાથ ધોઈ અને આપણે જઈ શકીએ. આપણે આ બાજુ ક્યાંય જવું પડે નહીં. આ જો આ બાજુ હોય તો પેશાબ કરવા આ બાજુ જાય, કે નાવા આ બાજુ જાય, એટલે વર્તા વરી આને અડી એટલે અપવિત્ર. એટલે આ વાતનું ખાસ અનુસંધાન રાખવું. તો બસ આ રીતે આપણે હાથની શુદ્ધિ અને બાથરૂમની વ્યવસ્થા એને આપણે પ્રેક્ટિકલી જોઈ. સરસ વાલા હરિભક્તો, આપણે એક વિડીયોના માધ્યમથી શૌચ ક્રિયા કર્યા બાદ હાથની શુદ્ધિ શાસ્ત્રોક્ત રીતે જે બતાવેલું છે એ મુજબ કઈ રીતે કરવી જોઈએ એ પણ અત્યારના સમય પ્રમાણે, કારણ કે શાસ્ત્રમાં તો એક જ વિધાન છે, શુદ્ધ માટીથી હાથની શુદ્ધિ કરવી. હવે જેમ વિડીયોમાં મેં કહ્યું કે આપણે માટી એટલે કે રેતી, ધૂળ, એનેથી જો બાથરૂમમાં સફાઈ કરવા જઈએ તો બ્લોકેજ થઈ જ જાય, બરોબર. તો અત્યારે સમય પ્રમાણે સર્વોત્તમ છે જે પાવડર આવે એ જ વાપરવો જોઈએ. એ ન હોય તો આપણે લિક્વિડ વાપરી, અને ઘણી વખત લિક્વિડને પણ કોઈક પહેલું સ્થાન આપતા હોય છે કે એ તો વધારે શુદ્ધ રહે છે, એમાં બીજો ક્યાંય ટચ સ્પર્શ થઈ જવાની શક્યતા નથી રહેતી. તો પાવડર અને હેન્ડવોશ જે લિક્વિડ છે એ બંને ઉત્તમ છે, એ જ વાપરવું જોઈએ. એ ન હોય ત્યારે એના અભાવમાં સાબુથી આપણે હાથ ધોઈ શકીએ. તો અહીંયા કને સાબુથી હાથ કેમ ધોવા એ શીખવાડવા માટેથી ને સાબુ અહીંયા કને બતાવ્યો છે. પણ બધાને અમે કહીએ છીએ પહેલી પસંદગી તમારે પાવડર અથવા તો જે હેન્ડવોશ લિક્વિડ છે સારા પવિત્ર એનું કરવો જોઈએ. ન હોય અને સાબુથી હાથ ધોવા પડે તો પછી આપણે કેવી રીતે ધોવા એ આપણે અહીંયા કને શીખ્યા. હવે મને ખાસ એ જાણવું છે કે આનાથી પહેલાં આવી જ રીતે પ્રોપર કેટલા જણા હાથ ધોતા એ તમે મને કહો તો. જરીક મોબાઈલ લઈ આવજો મારો. આવી જ રીતે કોણ પ્રોપર હાથ ધોતા? જે નથી ધોતા એ કાંઈ ન કહેતા, પણ જે ધોતા એ તમે મને ખાલી કહો કે હા યસ યસ કરીને તમે મોકલાવો, એટલે જરીક મને ખ્યાલ આવે કે કોણ આવી રીતે જ હાથ ધોતા હતા. અને આ વિડીયો એ પ્રેક્ટિકલમાં તમને જે શીખવા મળ્યું એ તમને કેવું લાગ્યું? સરસ, આઈ એમ લ્યો, વાહ, સરસ રીતે સમજાવ્યું સ્વામી. તમે બહુ જ સરસ રીતે પ્રેક્ટિકલથી સમજાવ્યું. ઇન્દોરથી ગોપાલભાઈ એસ પોકારના, જય સ્વામિનારાયણ. યસ યસ, વાહ. જો સત્સંગની અંદર હરિભક્તો ધર્મ નિયમને જાણે છે. ઘણા બધા હરિભક્તો યસ યસ કહીને મોકલાવી રહ્યા છે. ખૂબ સરસ વાલા હરિભક્તો. તો આ રીતે આપણે હાથની શુદ્ધિ આપણે કરવી જોઈએ, જે અહીંયા કને આપણે શીખ્યા. અને કદાચ આપણને ખબર નથી, આપણે નહોતા કરતા અત્યાર સુધી, તો હવેથી આપણને ખબર પડી તો અવશ્ય આવી રીતે આપણે 17 વખત હાથની શુદ્ધિ કરવી જોઈએ. આમાં કંઈ આપણે ગડબડ ન કરવી, અસાવધાનીપણું ન રાખવું, કારણ કે આપણે પછી પૂજા કરીએ છીએ, દિવસના ઠાકોરજી માટે થાળ કરી, રસોઈ કરી, આપણે જમી, એટલે આ શૌચ ક્રિયા પછીની શુદ્ધિ બહુ જ જરૂરી છે, આપણે અવશ્ય કરવી જોઈએ. અને આપણે મૂત્ર વિસર્જન કહેતા પેશાબ કર્યા પછી આપણે માત્ર જળથી હાથ અને પગ ધોઈ અને મોઢાનો કોગળો કરો, આવી રીતે આપણે પેશાબ કર્યા પછીની શુદ્ધિ કરવાની હોય છે. સરસ, હવે આટલું થઈ ગયું. હવે આના પછી આપણે શૌચ ક્રિયા કર્યા પછી દાંતણ કરવું. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે જે ક્રમ બતાવ્યો છે એ મુજબ આપણે જોઈએ તો શૌચ ક્રિયા કર્યા પછી બેસીને દાંતણ કરવું એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી. મહારાજના વચન ઉપર આપણે પૂર્ણ વિશ્વાસ રાખી અને મારા ઈષ્ટદેવની આજ્ઞા છે એમ માનીને આપણે જો કરીએ તો જે જગ્યાએ આપણે નાવાનો નળ હોય ને ત્યાં જ નીચે આપણે બેસી અને આપણે દાંતણ કરવું જોઈએ. પણ કદાચ અત્યારે વ્યવસ્થા પ્રમાણે આપણે જોઈએ તો લગભગ બાથરૂમની અંદર સ્પેશિયલ એક બેસન રાખવામાં આવે છે કે જ્યાં કને પરિવારના સભ્યો બ્રશ કરી શકે. જો એવી વ્યવસ્થા હોય અને ત્યાં કરો તોય કાંઈ વાંધો નથી. પણ જ્યાં શૌચ ક્રિયા કર્યા પછી જ્યાં હાથ ધોવાના ત્યાં કને તો ક્યારેય બ્રશ કરવું જોઈએ નહીં. ઈ જળ છે એ આપણા મોઢામાં નાખવા યોગ્ય હોતું નથી, અપવિત્ર છે. આપણે દિશાએ જઈને પછી ત્યાં કને હાથની શુદ્ધિ કરી, એટલે ત્યાં કને ક્યારેય કંઈ બ્રશ ન કરવું. ઘણી જગ્યાએ ઘણા ઘરોમાં એ હાથ ધોવા માટેનું અને બ્રશ કરવા માટેનું બેસન એક જ વપરાતું હોય, તો એ ક્યારેય ભેળી શેડો ન કરો, એનું અલગ રાખવું. બેસીને દાંતણ કરવું, વ્યવસ્થિત દાંતણ થઈ જાય પછી આપણે સ્નાન કરવું.
હવે સ્નાન કરવામાં આપણે મંત્ર બોલવાનો છે. તમે બધાએ જાણો છો, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ રીતે આપણે શ્લોક મંત્ર શીખ્યા હોય તો એ બોલવું. કદાચ ના આવડતો હોય તો આપણે એનો ભાવ છે એ આપણે માનસિક રીતે આપણી ભાષામાં, હે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી નર્મદા સિંધુ વગેરે નદીઓ, આ જળમાં આવીને તમે નિવાસ કરો અને એ જળથી હું સ્નાન કરું છું. આવી રીતનો સંકલ્પ કરી આપણે સ્નાન કરું. એ શ્લોક બોલાઈ જાય પછી સતત આપણે જાગ્યા ત્યારથી ભગવાનનું નામ તો લેતું જ રહેવાનું છે. શૌચ ક્રિયા કરી ત્યારે, આપણે હાથ ધોતા હોઈએ ત્યારે મનમાં સતત ભગવાનનું નામ એ આપણે લેતું જ રહેવાનું છે. કારણ કે એ વખતે બીજું કાંઈ મનને કામ નથી, મોઢાને કાંઈ કામ નથી. તો ભગવાનના નામનો જાપ કરતા રહેવું અને ત્યારબાદ પછી આપણે સ્નાન કરવું. અને સ્નાન આપણે વ્યવસ્થિત રીતે કરવું. હરેક અંગને આપણે ઘસી ઘસીને સ્નાન કરવું જોઈએ. કોઈ પણ આપણા શરીરનો ભાગ કોરો ના રહી જવો જોઈએ. ઘણી વખત શિયાળાની ઋતુ હોય, ટાઢ પડતી હોય, નાવું પસંદ ન હોય, છતાંય આપણે નિયમ છે એમ કરી નાતા હોય તો ઉતાવળમાં આપણા શરીરનો કોઈક ભાગ કોરો રહી જાય એવું આપણે ન કરવું. પૂરી સાવધાનીથી આપણે આખું શરીર પ્રોપર નાહી લઈ એવી રીતે આપણે પલાળવું જોઈએ. આવી રીતે નાહી અને પછી જે આપણે શૌચ ક્રિયા કરવા ગયા એના પહેલાં આપણે ટુવાલ રાખી દીધું હતું, એ ટુવાલ વડે આપણે કોરું કરી શરીરને આખું લૂછી વ્યવસ્થિત અને પછી આપણે જે આપણા પૂજાના વસ્ત્ર છે ધોતી, એને આપણે ધારણ કરવાની છે. હવે ધોતી ધારણ કરતા તો તમને આવડતી જશે કે પ્રેક્ટિકલ શીખવીએ? હે, શું કરશું? તો તમને ધોતી પહેરતા પણ અહીંયા કને પ્રેક્ટિકલ શીખવાડવું. કારણ કે આ શું છે? વર્કશોપ છે. હા, અહીંયા કને જેટલું થઈ શકશે એટલું આપણે પ્રેક્ટિકલ બતાવશું. અમે તો જો આ નાવા ધોવાનું બધું પ્રેક્ટિકલ બતાવી, પણ પછી વારે માણસો એમ થાય જો સ્વામી વારે આ બધું શું શું બતાવે રે એમ. એટલે મર્યાદામાં રહી રહીને જેટલું થાય, આ શરૂઆત છે ને. કારણ કે આજ દિવસ સુધી આવા બાથરૂમના વિડીયા કોઈ નહીં બતાવે. તમને બતાવે? અહીંયા કને ખાલી થાણા સત્સંગ ભવનનો આપણે વિડીયો બહાર પાડ્યો તો એમાં કેવી કેવી કોમેન્ટો આવતી હતી ખબર હે? બહુ ભયંકર અમને મેસેજ ને કોમેન્ટો આવતી હતી. છતાંય પણ સંતોનું માર્ગદર્શન લઈ અને સતાનંદ સ્વામી જે વસ્તુને લેખિત વાર કહી ગયા છે એ જ વસ્તુ અહીંયા કને પ્રેક્ટિકલી બતાવી છે. એનાથી વિશેષ કંઈ બતાવ્યું નથી. અને પૂર્ણ કપડામાં રહીને અને ખાલી માત્ર બતાવવા માટે થઈને જ શૂટિંગ કરીને વિડીયો બતાવ્યો. તમને બધાને એ વિડીયો ગમ્યો હશે અને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. તો ચાલો અત્યારે આપણે અહીંયા કને ધોતી કેવી રીતે પહેરવી પૂજા માટેની એ શીખશું. ઘણાની પાસે રેડીમેડ ધોતી પણ હશે. કદાચ રેડીમેડ ધોતી હોય તો એ પણ ચાલે, માન્ય જ છે, કાંઈ વાંધો નહીં. માત્ર એ પૂજામાં જ પહેરી છે, દિવસના આપણે પહેરતા નથી તો ચાલે. પણ છતાંય તમને ધોતી આમ વાળવી હોય સંતોની જેમ, તો કેવી રીતે ધોતી આપણે વાળશું એ અહીંયા કને આપણે શીખાડશું. અહીંયા આવો ભગત, પ્રેક્ટિકલ હો, બિલકુલ લાઈવ. હા, જો આ અમારા ભગત હમણાં તમને ખ્યાલ હશે, નાનજી બાપા એમના માતુશ્રી મહારાજના ધામમાં ગયા તો નાનજી બાપાજી અહીંયા ઠાકોરજીની સેવામાં હતા. એ હમણાં ઘરે ગયા છે. તો એમની જગ્યાએ અહીંયા કને ખાસ ઠાકોરજીની સેવા માટે થઈ અને આપણા રાપર ગુરુકુળના વિદ્યાર્થી આશીષ નામ છે, એ અહીંયા કને હમણાં ગુરુ ગયા હતા દેશમાં, એટલે કે કચ્છ, તો ત્યારે લઈ આવ્યા છે. તો જો આપણી આ પૂજાની ધોતી આપણે આગલે દિવસે સંકેલીને રાખી દીધેલી હોય તો આ ધોતીને જો ભાઈ હવે આ પેન્ટ શર્ટને અડે એટલે પછી તને આ ધોઈ અને પછી સવારે કામ આવશે. હા, આ બીજા કપડાને અડી જાય કે દિવસના આપણે ક્યાંય વાપરીએ તો પછી આપણે આને ધોઈ નાખવી અને પછી શુદ્ધ કરીને બીજે દિવસે વાપરવી જોઈએ. હવે આમને એમ કપડામાં જ કરશો ને? હા, તો જો આ ધોતી છે એને આપણે કેવી રીતે પહેરવી? તો નોર્મલી કેવું કરે બધાય કે બે છેડાને આમ લગભગ હરખા રાખે. આમ શું કરે? આમ આ બે છેડા હોય આમ એને બરોબર દેખાય રહ્યો ને વિડીયોમાં? તો બસ આમ હરખા રાખે. આમ હરખા રાખીને પછી અહીંયા ગાંઠ વારે આમ આવી રીતે આમ. તો આ રીત ધોતી પહેરવાની ખોટી રીત કહેવાય. આપણે પ્રોપર અને સાચી રીત કેમ સંતો ધોતીઓ પહેરે કેવું એકદમ આમ શોભે, આમ આપણને લાગે કે ના પૂર્ણ વસ્ત્ર છે એમ. અને ગમે એવી રીતે સંતો ચાલ્યા જાય તો કોઈ જગ્યાએથી કોઈ અંગ ન દેખાય. આવી રીતે આપણે ધોતી પહેરવી હોય તો શું કરવાનું? આપણો જમણો હાથ છે ને, જમણો હાથ ના ડાબો હાથ, ડાબા હાથ બાજુનો છેડો આપણે ટૂંકો રાખવાનો. અહીંયા આવી જાવ આમ સેન્ટરમાં. આમ ડાબા હાથ બાજુનો છેડો આપણો આ ટૂંકો રાખવાનો, આ જમણા હાથ વાળો લાંબો રાખવાનો. આમ ડાબા હાથ વાળો ટૂંકો એટલે કેટલો કે અહીંયા કને આપણે કેળીથી કરી નીચે પગ સુધી અડતો હોય ને એના જેટલો રાખવાનો. અને પછી જો
અહીંયા કને આવી રીતની જે આંટી વાળેલી છે, આવું આ આંટી જેવું, આવી રીતે કરવું હોય તો શું કરવાનું? આ જે ટૂંકો છેડો છે ને એને અંદર જવા દેવાનો, આમ થોડોક અંદર જાય, પછી જમણા છેડાને આમ. આ પ્રોપર રીત શીખજો. એકાદો કેમેરો આને ઝૂમ રાખવો હોય થોડોક ઝૂમ રાખજો, આમ. સમજાઈ ગયું? અને આને પછી આપણે આંટી વારી, આને તો કપડું પહેરેલું હોય અત્યારે એટલે પછી આ આમ રોલ થઈ જાય રાઉન્ડ, આમ હાથીથી એની રીતે જ થઈ જાય, આમ. બરોબર ને? બસ આવી રીતે થઈ ગયું. હવે આ આગળનો છેડો હોય એને આપણે અહીંયાથી થોડોક આમ સેન્ટર સુધી લઈ આવશું, અંદર નાખીને આમ. આ સેન્ટરના ભાગ સુધી આવી ગયો. હવે આ આગળનો જે છે એની આપણે પાટલી વારશું. પાટલી કેવી રીતે વારવાની? તો આવી રીતે આ છેલ્લી આંગળીને પેલો અંગૂઠો એને આપણે અહીંયા આમ પકડશું અને આ પેલી બે આંગળી એને આમ રાખશું. આવી રીતે આમ પાટલી વારતું જવાનું. આ તો લગભગ આવડતું જો કોમન છે બધું, પણ તોય આપણે શીખીએ છીએ ત્યારે. અને એમ ન ફાવે ને તો આમ કરી લી તોય હાલે. આમ આપણે ખપે એટલો આમ રાખી આમ બે હાથથી આમ કરતા જઈએ, આમ. બસ આમ કરી અને આને આપણે થોડીક આ બાજુ ડાબા ભાગમાં રાખવાની, ડાબા હાથ બાજુ, એમ. આટલું થઈ ગયું. પછી આ જે છેડો છે એ છેડાની આપણે ફરીથી પાટલી વારવાની. એકદમ ઝીણી ઝીણી વારો તોય ભલે, અને મોટી વારી અને પછી વચ્ચેથી વારી નાખો તોય ચાલે, આમ. આવી રીતે આમ પાટલી વારી આટલીક રહે ત્યારે આપણે આને અહીંયાથી વચ્ચેથી વારી નાખવાનું, આમ. આટલું કરી આમ આમ કરી અને પછી અહીંયા કને આમ ખોડી દેવાનું. બરોબર? એટલે આ આગળનો ભાગ છે એ અપ ટુ ડેટ થઈ ગયો. હવે જે આ અંદરનો જે છેડો હતો, આ જે આટલો ટૂંકો છે, જુઓ તમે, આટલો જ રાખવાનો. કદાચ થોડોક ટૂંકો થાય તો આપણે જોઈ લેવાનો. આને બે પગ વચ્ચેથી આપણે પાછળ નાખવાનું. નાખો. હા, હવે આમ ફરી જાઓ. હવે આ છેડો છે એ ટૂંકો કેટલો? આના સુધી જ આવવો જોઈએ. જો આ એકદમ પ્રોપર માપે આમ આવ્યો છે, આમ. અહીંયા સુધી આવે એટલે આપણે આ છેડાને અહીંયા પાછળ આમ ખોસી દઈએ, આમ. અને પછી આ જે ભાગ છે, હવે આને આપણે આ બાજુ થોડુંક નીચું હોય તો આને આમ ખેંચી લેશું એટલે આ બાજુના ભાગમાં માપસર આવી જાય. પછી અહીંયાથી આની પાટલી વારવાની. આપણે પાટલી વારતા તમને શીખવાડી દીધી. હા, હવે આ આપણે આમ રાખી દીધું. અહીંયા કને આમ ખોસાઈ ગયું. પછી આપણે અહીંયા કને આમ કરી અને આગળ આમ જોઈ લેવાનું કેટલું ખપે રહ્યું, એમ. થોડીક ટૂંકી છે, બરોબર? હા. હવે આપણે આશીષને જ કહેશું કે એ પોતે ફટોફટ વારસે. આવડે ને? હા, અરે તમને આવડી ગઈ. આ આપણે ઉતાવળ નથી કર્યો. પ્રોપર ધોતી પહેરતા આપણે તમને બધાને આવડવી જોઈએ. જો કે આ કપડાં પહેરેલા હે, હવે વિડીયોમાં તો કઈ બધું આમ કપડાં ઉતારીને તો શીખાડાય નહીં, એટલે અરે જવા દો. જોતા આવજો કેવી રીતે વાળે છે એ. હા, જો આ ઓલો ન હોય તો આપણે આમ ઇઝીલી થઈ જાય. અંદર શર્ટ ન હોય ને તો ઇઝીલી રાઉન્ડ થઈ જાય. હા, હવે પછી આ છેડાને અહીંયા સેન્ટર સુધી લઈ આવવાનો. અને અહીંયાથી પાટલી વારવાની. અહીંયાથી ઘણા શું કરે, ડાયરેક્ટ અહીંયાથી પાટલી વારે, આમ. અહીંયાથી અહીંયા પાટલી વારી અને આમ ખોડી દે, એમ નહીં. આપણે જે આ છેડો છે ને, આ ભાગ એની જ પાટલી વારવાની છે, એ જ પાટલી વારવાની. પાટલી વારવાની તમે પ્રેક્ટિસ કરો ને થોડીક વાર તો પછી આવડી જાય, એમ. અને એ થોડુંક આપણે સેન્ટરથી આ બાજુ રાખવાનો. અહીંયા કને સેન્ટર આવવું જોઈએ. ઘણા અહીંયા કને સેન્ટર, એટલે બે રીતે વરાય. આવી ડિઝાઇન કરવી હોય તો આને સેન્ટરમાં રાખવાનું. આવી ડિઝાઇન ન કરવી હોય તો, સોરી, આવી ડિઝાઇન કરવી હોય તો સેન્ટરની આ બાજુ રાખવાનું. આવી ડિઝાઇન ન કરવી હોય અને પાટલીની ઉપર જ પાછી બીજી પાટલી રાખવી હોય તો સેન્ટરમાં પણ આપણે રાખી શકીએ. પછી આગળનો જ બીજો છેડો હોય એ લેવાનો. સતાનંદ સ્વામી ધોતી પહેરવાની રીતમાં ભાષ્યમાં લખ્યું કે ધોતિયાના ચારે ચાર છેડા ખોસાઈ જવા જોઈએ. જો ચારે છેડા ન ખોડાય તો ખોસાય નહીં તો એ પછી નગ્ન કહેવાય, એમ કીધું સ્વામી. એટલે ચારે ખોડા આપણે ખોસાઈ જવા જોઈએ. હા, આગળથી થઈ ગયું કમ્પ્લીટ. હવે જો આ બાજુ એક્સ્ટ્રા જોઈએ અત્યારે, કારણ કે પાછળ લાંગ ગઈ નથી ને, એટલે હવે આ પાછળ જશે
પછી ઓલો છેડો આ બાજુથી જે બાજુ એક્સ્ટ્રા ભાગ હોય એ આ બાજુ ખેંચી લેવાનો, એટલો એક્સ્ટ્રા ભાગ હોય. હા, સરસ. તો હવે તમને ધોતી પહેરતા પણ આવડી ગઈ હશે. તો હવે તમે બધાએ ધોતી પહેરીને જ પૂજા કરતા હશો. કેટલા ધોતી પહેર્યા વિના પૂજા કરે ઈ કહેશો કે ધોતી પહેરીને પૂજા કરે ઈ કહેશો? શું કોણ બોલશો? હે, મને લાગે ધોતી પહેરીને કરે ઈ બોલે ઈ વધારે સારું. કેમ લાગે તમને? આપણે ખાલી કોકની પોલ પાધરી કરવી એના કરતા જે અત્યારે પૂજા કરતા હોય ધોતી સહિત પૂજા કરતા હોય એવા યસ કરીને મોકલાવો. ચાલો, ધોતી સહિત તમે જો પૂજા કરતા હો તો યસ કરીને તમે અહીંયા કને મોકલાવો. આવી રીતે આપણે ધોતી પહેરવાની, બરોબર ને? સરસ. હવે થેન્ક યુ, ધન્યવાદ. હાલો, તો આપણે અહીંયા કને સવારે પ્રાતઃકાળેથી ઉઠવાથી માંડી પ્રાતઃ સ્મરણ, કરદર્શન, શૌચક્રિયા, શૌચક્રિયા પછીની જે હાથની શુદ્ધિ, એ દાંતણ, સ્નાન વિધિ, આ બધું આપણે શીખ્યા અને ધોતી ધારણ કરતા પણ શીખ્યા. જો અત્યારે અમારા ઘણા બધા હરિભક્તો યસ યસ કરીને મોકલાવી રહ્યા છે. અને કોઈ કહે છે સ્વામી રેડીમેડ છે. રેડીમેડ હોય તો એ ચાલે, કાંઈ વાંધો નહીં, રેડીમેડ પણ આપણે પહેરી શકીએ. પણ જો આવી રીતે પ્રોપર હોય ને તો એ સારું કહેવાય કે ગમે ત્યારે આપણે ક્યાંય બી જઈને કદાચ ધોતી પહેરવાનો વારો આવે તો આપણને આવડે. આપણે શીખ્યા હોય તો અટકી ન રહેવાય. નકર રેડીમેડ ન હોય ને ક્યાંક ખાલી ધોતીઓ કોઈ દઈ દે, લ્યો ભગત ધોતીઓ પહેરીને પૂજામાં બેહો, તો પછી આપણે ફાંફા મારીને. એટલે પ્રોપર રીત આપણે શીખી લેવી. સરસ. હવે ધોતી ધારણ કર્યા પછી ખાસ આપણે એક વખત હાથ ધોવા જોઈએ. સમજો, આ આપણે સ્નાન કરી લીધું પછી આપણે અંતરંગ વસ્ત્ર કહેવાય છે કે અંડરવેર આપણે પહેરી લીધું અને ધોતી ધારણ કરી પછી આપણે એક વખત હાથ ધોઈ લેવાના. હાથ ધોઈ લીધા પછી આપણે શાલ હોય, હવે જો શાલ સંકેલેલી હોય તો તમે અહીંયા કને ડાબા ખભા ઉપર મૂકી દો તોય ચાલે, અને આવી રીતે પહેરી લો તોય ચાલે. હવે ઘણાને આવી રીતે ઓઢવાનો ફાવતો ન હોય તો આજે હું પ્રેક્ટિકલ શીખાડું. આ શાલ હોય આપણી, આમાં શું કરવાનું કે એક બાજુનો છેડો ટૂંકો રાખવાનો, આ બાજુનો. તમે બધા ભૂલ ઈ કરો, લગભગ તમે ધોતીઓ પહેરો તો બે છેડા એક હરખા રાખો, શાલ ઓઢો તો બે છેડા એક હરખા રાખો, પછી હંચવાય નહીં. એટલે શું કરવાનું, આ બાજુનો જમણા હાથ બાજુનો છેડો ટૂંકો રાખવાનો. કેટલો કે અહીંયા કને ખાલી બસ ખંભા ઉપર અટકી જાય એટલો. અને આને આમ ન જવા દેવાનો. તમે બધા શું કહો, આને આમ જવા દો, આમ જવા દો એટલે અહીંયા કને પછી મૂંઝવણ થાય. આનો એક છેડો અંદર ગયો આમ, પછી બીજો છેડો આમ બારે રાખવાનો આમ આનાથી. પછી આપણે આને આમ રાખી દીધું અને આ બાજુ જેટલું હોય થોડું ઘણું, બહુ લાંબુ હોય તો એ પ્રમાણે, ટૂંકું હોય તો એ પ્રમાણે આટલું આમ કરી અને આમ રાખી દેવાનું. આ તો વેરી ઇઝી. તમારે શર્ટની ઘોડે હેરણ થવા જેવું નથી. આ શર્ટમાં તો એક બટન ઊંધો ગયું આડોવર તો બધી આખી લાઈન આડી અવરી જાય. આમ કેટલો ટાઈમ લાગે. આ તો અમારે આમ હુકાતું હોય દોરી ઉપર, એ લીધું આમ કરીને આમ નાખ્યો ને એ આમ ને આમ થઈ ગયા રેડી. હાલો, ટાઈમ બચે. સમજ્યા તમે? હા, એટલે આવી રીતે આપણે પૂજાના વસ્ત્રમાં તૈયાર થવાનું. હવે આપણે શું કરવાનું છે, શિખા બંધન, બરોબર ને? હવે શિખા રાખી હોય તમે તો તમારે શું કરવું પડે, ચોટી પણ બાંધવી પડે. તો હવે તમને ચોટી બાંધતા પણ પ્રેક્ટિકલી શીખવું પડશે. તો જો અત્યારે આપણી ચોટી બાંધેલી આપણે એને ખોલીએ. હા, ખોલી ગઈ, બરોબર ને? હવે તો આ શિખા જેને ચોટી હોય, ચોટી ચોટી કેવી રીતે બાંધવાની, તો આપણે આવી રીતે હાથેથી એને પકડવાની, બરોબર? આમ આપણે નાહી આવ્યા પછી આમ ઓલું હોય તો આમ થોડીક વાર ઝાટકી નાખવાની, આમ પાણી બધું નીકળી જાય. તમે તો ટુવાલથી કોરું પણ કરી શકો. અમારે તો ટુવાલ કે કાંઈ હોય નહીં એટલે હાથેથી જ કોરી થઈ જાય. પછી એવું હોય તો આમ આપણે જરીક આમ ખંખેરી નાખીએ એટલે પાણી હોય નીકળી જાય. પછી આપણે પ્રોપર બધા વાળ આમ આવી જાય એવી રીતે આમ પકડી અને હવે આમાં જો બધું વર્ણને નીકળે, તમે જોતા આવજો, આ પ્રેક્ટિકલ કરવાથી જ થશે. સમજ્યા? આવી રીતે ગમે એવી રીતે આપણે જેને જેવી રીતનો હાથની ફાવટ હોય એ રીતે આમ બે આંગળી અંદર રાખી આમ પકડી આંટી મારવાની. નાની હોય તો એક જ આંટી, આ એક આંટી થઈ આમ એક આંટીમાં આપણે આમ કરી આ બે આંગળીમાં આ આગળનો શિખાનો ભાગ પકડી અને આપણે આ બાજુ લઈ લેવાનું એમ. હવે આમ આવી જાય એટલે આ શિખા બંધાઈ ગઈ, બરોબર? આવી રીતે. હવે માની લો કે તમારી શિખા લાંબી છે તો તમે આને બે આંટી પણ વારી શકો.
આવી રીતે આમ કરી આ એક આંટીથી અહીંયા પકડાઈ ગઈ, પછી આ બીજી આંટી, તો આવી રીતે આમ કરીને આ બે આંગળીથી અને આ આંગળીથી આની આમ અંદર જવા દે, આને ખેંચવાની આમ, અને આ થઈ ગઈ શિખા રેડી આમ. હવે ગમે એમ કરો તો આ ખુલે નહીં, અને થોડીક ખેંચવાની હો શિખા. આ શિખાનો પોઈન્ટ આપણે લીધો ત્યારે ખાસ એ પોઈન્ટ બતાવ્યો હતો કે અહીંયા બ્રહ્મરંધ્ર છે, આ શિખા બંધન થાય ત્યારે શિખા ખેંચાય છે, જેથી આપણી જ્ઞાન તંતુઓ છે ને એ વૃદ્ધિને પામે છે, આપણું મગજ છે એ એકદમ તીવ્ર થાય છે. તો આ રીતે આપણે શિખા બંધન થાય એટલે ઓટોમેટિક એને આપણે થોડીક આમ ખેંચાય, ગમે એ પ્રકારે આપણે ખેંચાય એટલે અહીંયાનો જે જ્ઞાન તંતુ છે એનો એ વિકાસ કરે છે, વૃદ્ધિ પામે છે. તો આ રીતે આપણે શિખાબંધન કરવું. હવે શિખાબંધન થઈ જાય પછી આપણે પૂજા કરવાની છે. તો પૂજા કરવા માટે આપણે પવિત્ર સ્થળ હોય, જગ્યા હોય ઘરમાં. ઘણાને પ્રશ્ન થાય બેડરૂમમાં પૂજા કરાય? આપણે એનો જવાબ પણ ઘણીવાર આપી દીધો, હા બેડરૂમમાં પૂજા કરી શકાય, પણ આપણે પ્રોપર જગ્યા હોય, બેડની ઉપર ના હાલે. બેડ હોય એનાથી બારે રૂમમાં જગ્યા હોય, આપણે બેસી પૂજા કરી શકીએ, પ્રદક્ષિણા કરી શકીએ, દંડવત કરી શકીએ, તપની માળા કરી શકીએ, બધું કરી શકીએ. અડચણ કોઈ જગ્યાએ ના થાય, બેડને અડવું ના પડે, આ બાજુ દિવાલ આડી ના આવતી, એટલી જગ્યા હોય તો બેડરૂમમાં પણ આપણે પૂજા કરી શકીએ. નકા બારે જે હોલ હોય અથવા તો ઘર મંદિર હોય એની આગળ આપણે પૂજા કરવી જોઈએ. તો હવે આપણે અહીંયા કને ખાસ આજે પૂજા પ્રેક્ટિકલ કરવાની છે. મારા ખ્યાલથી સમય ઓછો પડશે, પણ આપણે આ 5 દિવસનો વર્કશોપ છે તો જેટલું શીખાશે એટલું આપણે આગામી દિવસોમાં લેતા જશું. તો આપણે પૂજા કરવા માટે આપણી પૂજા હોય એને આપણે વ્યવસ્થિત જગ્યાએ આપણે રાખી હોય. હવે થોડો કેમેરો કદાચ એડજસ્ટ કરજો, નમાવો પડે તો. એમાં આપણું જ્યાં બેસવાનું આસન હોય, જો નીચે આવો લાકડાનો ફ્લોર હોય અથવા ટાઇલ્સ લાદી હોય, પ્રોપર સાફ જ હોય, સફાઈ જ હોય તો કાંઈ વાંધો નથી. તો ડાયરેક્ટ આપણે પૂજાનું આસન પાથરી અને એના ઉપર પૂજા કરી શકીએ. એમાંય ખાસ આપણે ઉત્તર દિશા અને પૂર્વ દિશા આ બે દિશા સન્મુખ બેસીને જ પૂજા કરવી એવું આપણું વિધાન છે શાસ્ત્રકીય. એટલે એ બે દિશામાં જ આપણે પૂજા કરવા માટે બેસવું, પણ અન્ય દિશામાં નહીં. બીજું ખાસ પૂજા વખતે મોબાઈલ સાથે રાખવો નહીં. અત્યારે આપણો આ લાઈવ કાર્યક્રમ ચાલે છે અને માત્ર શીખાડવા માટે થઈને જ અહીંયા કને પૂજા સંતો કરાવે છે. આ પતશે એટલે આ બધું ધોવાઈ અને શુદ્ધ થઈ જશે, પછી જ અમે આવતીકાલે સવારે પૂજા કરી શકશું. એટલે આ માત્ર તમારો કંઈ પ્રશ્ન હોય કે વાતચીત કરવા માટે થઈને અત્યારે મોબાઈલ બાજુમાં રહે છે, પણ આમાંથી બધું શીખો એની સાથે એ ન શીખતા કે સ્વામી તો મોબાઈલ લઈને પૂજા કરતા હતા, આપણે મોબાઈલ રાખવો એમ જેને. એટલે મોબાઈલ આપણો સવારે ઉઠ્યા અને અલાર્મ બંધ કરી દીધો પછી પડ્યો જ છે, આપણે નાહી ધોઈ પૂજા પાઠ કરીને પછી મોબાઈલને હાથમાં લેવો, બરોબર ને? તો આ રીતે આપણે જે આસન ઉપર સારી પેઠે બેસી શકીએ, આપણો પગ ગુડા આગળ પાછળ બધું આસન ઉપર આવી જાય એ રીતે પછી આપણે આસન ઉપર બેસવું જોઈએ. અને આપણા હાથ છે એ પગને ટચ ન થઈ જાય એ આપણે ખાસ જોવું, કારણ કે આપણી પૂજા હાથ વડે આપણે કરવાના છીએ ઠાકોરજીની પૂજા. તો આપણે પગને હાથ ટચ ન થઈ જાય એ જોવાનું. ઉત્તર અને પૂર્વ દિશાની અંદર આપણે બેસવાનું છે. શા માટે? તો પૂર્વ દિશા છે ને એ પ્રગતિની દિશા છે. પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થાય અને એ જેમ ચડતો જાય એમ આપણે પણ જીવનની અંદર ગતિ કરતા જઈએ, એટલા માટે. ઉત્તર દિશા છે એ દેવતાઓની દિશા છે, એ બાજુ સકારાત્મક એનર્જી રહેલી છે. તો એ ઉત્તર અને પૂર્વ દિશા એ માન્ય છે. બીજું, અત્યારે વાલા હરિભક્તો આપણે ખાસ પ્રેક્ટિકલ જોશું. એનું જો થિયરિકલ બહુ લેવા જાશો ને તો મને લાગે અત્યારે 10:15 થઈ ગયા, હજી માનસી પૂજા પણ આપણે લેવાની છે. તો બહુ લેક્ચરની દ્રષ્ટિએ આપણે ડિટેલમાં નહીં જઈએ, એના માટે આગામી દિવસોમાં આપણે ગમે ત્યારે લેશું. અત્યારે ખાસ જે જોઈ જોઈને શીખવા જેવું છે એ આપણે લેશું. સેન્ટરનો કેમેરો થોડોક હજી નજીક લઈ લો, આગળનો ભલે દેખાય. તો એમાં સૌથી પહેલા આપણે આચમન કરવાનું છે. તો પૂજામાં જેવી રીતે તમારી પાસે થેલી હોય કે જે રીતે તમે સાધન સામગ્રી રાખતા હોય, તો એમાં આપણે જે તિલક ચાંદલાના અને આચમનના સાધન છે એ બારે કાઢવા. ઘણી વખત એવું કરતા હોય કે પહેલા જેમ ઠાકોરજી પધરાવી દે, ઠાકોરજીનું આસન અને ઠાકોરજીને પધરાવી દે ને પછી તિલક ચાંદલો કરે. તો એમ ન કરવું.
સૌથી પહેલું આપણે આચમન કરવાનું છે. તો આપણે આચમન કરશું. આચમન માટે તમારી પાસે જે કંઈ વાટકી હોય, સંતોને માટે કાષ્ટનું વિધાન છે એટલે અહીંયા કાષ્ટની આપણે આચમનની છે. અને પાણી હોય, જો તમે આવી રીતની શીશી રાખી હોય પવિત્ર જળની, તો આપણે એને આવી રીતે પવિત્ર સાલ હોય એના છેડેથી ગાળી અને આની અંદર પાણી ભરવાનું. જો દરરોજ તમે નળમાંથી ભરતા હો તો પણ એ ચાલે, એમાં કાંઈ વાંધો નથી. આવી રીતે થઈ ગયું. હવે ખાસ આચમન કરવાનો છે. તો આચમન આપણે જમણા હાથે કરવાનું અને ગોકર્ણ મુદ્રિકા બનાવવાની. ગાયનો જે કાન હોય કેવી રીતે હોય, તો આ જમણો હાથ છે, જમણા હાથની વચલી આંગળીનો વચલો પર્વત ત્યાં કને આપણો અંગૂઠો અડે, આવી રીતે આ ગોકર્ણ મુદ્રા કહેવાય. ગોકર્ણ મુદ્રા જમણા હાથની કરવાની અને ડાબા હાથથી આપણે પાણી લેવાનું છે. હવે આવી રીતની આમ ચમચી હોય તો આપણે ઇન શોર્ટ પાણી એટલું લેવાનું કે અડદનો દાણો ડૂબે, મતલબ કે એક મગ અડદનો દાણો હોય એ આપણા હાથમાં એ ડૂબી જાય તો કેટલું પાણી ખપે એટલું. આમ આખું એમ મોટી ચમચી કે ચમચા જેટલું પાણી લઈને પીવાનું નથી, આટલું લેવાનું. અને આપણે મંત્ર બોલી અને આપણે આ કરવાનું છે. તો ખાસ તમારી પાસે કદાચ આવી ભુજ મંદિરથી ચોપડી પણ પ્રકાશિત થયેલી છે, એને આધારે જ અત્યારે આપણે પ્રાતઃ પૂજા કરતા જશું, કારણ કે રેગ્યુલર કરતા પણ આમ સમજાવીને કરવાનું એટલે ક્રમ ભૂલાઈ પણ જાય. એમ ન વિચારતા કે સ્વામીને પૂજા આવડતી નથી, સ્વામી ચોપડી લઈને બેઠા, કોઈ ક્રમ આગળ પાછળ ના થઈ જાય એટલા માટે. તો ખાસ આપણે 3 વખત આ જળથી આચમન કરવાનું છે. તો અત્યારે આપણે સૌથી પહેલા આવી રીતે ગોકર્ણ મુદ્રા કરી, પાણી લીધું, પછી ડાબો હાથ છે ને એ પણ આપણે અહીંયા કને અડાડવાનો છે, ખાલી આમ નહીં. ડાબો હાથ અડી જાય પછી આપણે ઓમ શ્રી નારાયણાય નમઃ એમ બોલી અને આ આચમન કરવાનું. કેવી રીતે, તો આ હાથ છે આપણા મોઢાને ટચ ન થવો જોઈએ, એઠો ન થવો, આમ ઉપરથી જ આમ ઘા કરી દેવાનું પાણી. એકવાર થયું, પછી બીજી વાર ઓમ શ્રી વાસુદેવાય નમઃ કહી અને આચમન કરવાનું. ત્રીજી વાર ઓમ શ્રી વિષ્ણવે નમઃ કહી અને આચમન કરવાનું. થઈ જાય પછી ચોથી વાર પાણી લઈ અને આમાં આપણે હાથને ધોઈ આમ પાણી નાખી દેવાનું. આવી રીતે આપણા હાથની શુદ્ધિ થઈ ગઈ, બરોબર ને. હવે આમાં ઓમકાર જે છે ને, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, એટલે પેલું ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી વિષ્ણવે નમઃ. એમાં જે સ્ત્રી હોય અથવા શુદ્ર હોય એમણે ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વાસુદેવ મહાત્મ્ય શ્લોક નંબર 26, અધ્યાય 26 ને શ્લોક નંબર 8 એની અંદર નિષેધ કરેલો છે. તો આવી રીતે આપણે આચમન કરવું જોઈએ. હવે આચમન થઈ જાય પછી આ વસ્તુ હજી આપણે બીજી વાર પણ આચમન કરવાનું છે, એટલે સાઈડમાં રાખી આપણે તિલક ચાંદલો કરવાનો. હવે તિલક ચાંદલો આપણે કેવી રીતે કરશું, તો તિલક ચાંદલાના જે કંઈ સાધન હોય એ આપણે કાઢવા. અને આ જે તિલક ચંદન ઘસવાનું આરસિયું હોય, રેડીમેડ આવે છે ભુજ મંદિરથી કે બધા મંદિરોમાંથી મળતું હોય, એમાં આપણે 1 ટીપું અથવા 2 ટીપું પાણી નાખવું, જેટલું આપણને ચંદનની જરૂર છે એટલું. પછી આપણે આ ચંદન છે, ચંદનની ગોટીને આમાં ઘસવાની છે. ભગવાનનું નામ સ્મરણ કરતા જવું, અથવા સંસ્કૃતના કોઈ શ્લોક આવડતા હોય તો એ, અથવા તો આપણે સ્નાન કરી લીધું ને એના પછીથી જન્મંગલના પાઠ આપણને મોઢે આવડતા હોય તો આપણે જન્મંગલના પાઠ પણ ચાલુ કરી દેવા. નાયા પહેલા આપણે ભગવાનનું નામ લેવું અને નાઈને શુદ્ધ થઈ જાય એના પછી જન્મંગલના પાઠ ચાલુ કરી દેવા. તો આવી રીતે આપણે ચંદન ઘસું, બહુ ઘાટું ન ઘસું અતિશય, અને અતિશય હાવ પાંખું નિયમ માપસર ઘસી રાખવાનું. પછી આ વારો છે, આ વારો જો સોનાનો નથી, હા તાંબાનો જ છે, પણ રોજ સફાઈ થતો હોય તો એ પોતે ઘસાઈને આવો ઉજળો થઈ જાય, લાગે જાણે કે સોનાનો છે એમ. હવે જમણા હાથની આ અનામિકા આંગળી છે, અનામિકા આંગળીથી જ આપણે ચંદન લેવાનું અને એને વારા ઉપર આમ ચડાવવાનું. સરસ રીતે વારા ઉપર ચડાવી પછી એને આપણે જમણા હાથમાં લઈ લેશું. હવે આ એવી કે જેવી જેની ફાવટ, જેવી રીતે ફાવતું હોય પકડવાનું એવી રીતે, કોક આમ પકડે, કોક વારે આમ પકડે, પોતપોતાની રીતે જે અનુસંધાનમાં સારું લાગે એ. હવે કેવી રીતે કરવાનું છે,
તો આપણું નાક છે ને, નાકના મૂળથી અહીંયાથી કરી અને કેસ પર્યંત આવી રીતનું વિધાન છે સતાનંદ સ્વામીનું. તો આવી રીતે આપણે પકડી આરીસામાં જોઈ, અત્યારે તો તિલક છે જ, પણ આ જેમ તિલક છે ને એવી જ રીતે એના ઉપર, કારણ કે સવારે નાહી ત્યારે આપણે સાફ કરી નાખવાનો, પણ આવી રીતે આપણે આમ તિલક કરવાનું અને મંત્ર બોલવાનો છે, ઓમ શ્રી વાસુદેવાય નમઃ. બરોબર ને? થઈ ગયું. કદાચ તમને એમ લાગે એક વારમાં સંતોષ ન થાય તો તમે બીજી વાર પણ કરી શકો છો એમ. અહીંયા કને બધી વસ્તુ પ્રેક્ટિકલી તમને શીખાડવામાં આવશે. હા, વિધાન એક જ વખતનું, બીજી વાર કરી તો મંત્ર બોલી અને આપણે બીજી વાર કરી લેવાનું. આમ એક બે વખત આમ ઉપર નીચે કરી, બસ સરસ તિલક થઈ ગયું. થઈ જાય એટલે સીધો વચ્ચે ચાંદલો નથી કરવાનો, હજી આપણે 3 જગ્યાએ કરવાનો છે. તો ફરીથી આપણે ચંદન ચડાવશું વારા ઉપર અને હૃદયની અંદર કરશું. હવે જો સાલ તમે આવી રીતે ન ઉડ્યો ને ખભે હોય તો કાંઈ વાંધો નથી, ખભે રાખીને જ આપણે તિલક ચાંદલો કરવો જોઈએ. આ તો અત્યારે વીડિયાની આગળ છીએ ને હાજ પડી એટલે ઓઢેલું છે, નકર એક ખભે ખાલી પટકાના રૂપમાં સાલ પડી હોય તો અહીંયા કને હૃદયમાં, પેટ ઉપર નહીં, હા હૃદયમાં એટલે બંને સ્તનની વચ્ચે, અને મંત્ર બોલવાનો છે, ઓમ શ્રી શંકરષણાય નમઃ. આવી રીતે કરી ને આ આંગળી ચંદનવાળી જ છે, વચ્ચે થોડોક આમ ઊંચો દીપકની જ્યોત હોય ને, દીપકની કીર જેવો આપણે ચાંદલો વચ્ચે કરવો. ફરીથી વારો ડાબા હાથમાં લેવો, ચંદન લગાવી અને આપણે જમણા હાથની અંદર કરવાનો બાહુ ઉપર, અહીંયા આગળના ભાગમાં નહીં, અહીંયા ઉપર ને અહીંયા ભુજા કહેવાય ને, ભુજાના ભાગમાં ઓમ શ્રી પ્રદ્યુમ્નાય નમઃ. હવે આમાં વચ્ચે આમ તો પહોંચશે નહીં, તો આ આંગળીથી અથવા તો આ જે વારો હોય ને, વારાનો નીચેનો ભાગ જરીક ચંદન વારો કરી અને એને આપણે અહીંયાથી આમ કરી લેવો આમ, તો અહીંયા કને થઈ જાય આકૃતિ તિલકની. પછી ફરીથી વારા પર ચંદન ચડાવી જમણા હાથમાં વારો લઈ અને અહીંયા કને ડાબા હાથમાં ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ. આવી રીતે આપણે તિલક કરો. આવી રીતે તિલક થઈ ગયું એટલે આપણે આ ચંદન વારો આંગળી એને વ્યવસ્થિત જે કંઈ નાનકડું કપડું રાખ્યું હોય એનેથી શુદ્ધ કરી સફાઈ કરી દેવો. પછી આપણે લેવાનું કુમકુમ. હવે કુમકુમ માટે આવી ગોળી હોય તો એ ગોળી ખોલી પ્રોપર એમાં કુમકુમ નીચે જોવું જોઈએ. ખોલ્યા પહેલા આપણે જરીક નીચે આમ ઠકઠકાવી લેવી એટલે ઉપર હોય નહીં. પછી અરીસામાં જોઈને એકદમ સેન્ટરમાં મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે તિલકના મધ્યે જ ગોળ કુમકુમનો ચાંદલો કરવો. ઘણા શું કરે, નીચે કરે આમ અહીંયા કને, ઘણા ઉપર લઈ જાય, ઘણાનું આમ ગોળી એવડી મોટી હોય કે બે બાજુ વારાને અડી જાય. તો એવી રીતે નહીં, અત્યારે કેવું દેખાય એવી રીતનો જ શેપ હોવો જોઈએ. તો આપણે બરોબર એનું એક જોઈ, બરોબર હે ને, પરફેક્ટ આપણને આવી જાય અંદાજ, પછી આપણે માથું ઊંચું આમ નમાવી પછી આમ ઠપઠકાવવાનું, એકવાર આમ કરવાનું, ફરીથી આમ કરવાનું અને ફરીથી આમ કરી અને લેવાની. નીચે નમાવીને જ આ ગોળીને કપાળથી અલગ કરવી. ઉપર હોય ને જો અલગ કરશો તો શું થશે? કંકુનો અભિષેક થશે. સમજ્યા ને તમે? એટલે આવી રીતે કરવું. જો સરસ ચાંદલો હતો એના ઉપર ને ઉપર પ્રોપર તિલક ચાંદલો થઈ ગયો. તો આ રીતે આપણે તિલક ચાંદલો કર્યો. હવે તિલક ચાંદલાના જે સાધન છે એને આપણે જે રીતે પોતપોતાની અનુકૂળતાએ જે સંકેલવા માટે આપણે રાખ્યું હોય એ વસ્તુમાં બધી વસ્તુ આપણે રાખી અને એને મૂકી દેવું. અને હવે ફરીથી આપણે આચમન કરવાનું છે, જેમ પહેલા કર્યું હતું એવી જ રીતે. મંત્ર તમને બધાને યાદ હશે. ઓમ શ્રી, બરોબર ને? ઓમ શ્રી નારાયણાય નમઃ. બીજી વખત શું હતું? ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ત્રીજી વખત ઓમ શ્રી વિષ્ણવે નમઃ. અને ચોથી વખત આપણે હાથ ધોઈ અને જળ મૂકી દેવાનું. આ રીતે આપણે બીજી વખતનું આચમન કર્યું. હવે આમાં જે કંઈ પાણી બચ્યું હોય એ આપણે જો કે બાજુમાં દિવાલ હોય કે વાંધો ના આવતો હોય તો આપણે નાખી દેવું. ઘણા આ પાણી પછી પી જાય, પીવાનું નહીં. અત્યાર સુધી જે આપણે આમ કરીને પીધું ને એ પીધું ન કહેવાય, એ આચમન કર્યો કહેવાય.
હવે બચ્ચું એ જો પીએ તો પછી પીધું કહેવાય ને પૂજા પહેલા પાણી પીવાય નહીં. એટલે આને આમ અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ આમ, બરોબર. અહીંયા કને તિલક ચાંદલાના સાધન વગેરે બધું સાઈડમાં આવી ગયું. હવે આપણે શું કરવાનું છે? પૂજા પાથરવાની છે. હા, હવે આમાં ખાસ પુરુષોને માટે આ વિધાન થયું. જો બહેનો હોય તો એને પછી તિલક કરવાનું ન હોય, માત્ર એને કપાળમાં કુમકુમનો ચાંદલો કરો. અને સાચે આપણે જો કુમકુમનો ચાંદલો કર્યો ત્યારે મંત્ર બોલવાનો ભૂલી ગયા, ખબર ને? ત્યારે કયો મંત્ર બોલવાનો હોય? ઓમ શ્રી મહાલક્ષ્મ્યય નમઃ. જે ભગવાનના નામ છે ને એ નમઃની સાથે ચતુર્થી વિભક્તિ લાગે એમ. એટલે વાસુદેવાય નમઃ, સંકર્ષણાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ અને મહાલક્ષ્મ્યય નમઃ. આ રીતે આપણે તિલક અને ચાંદલા મંત્ર સહિત જ કરવું. ઘણી વખત આપણે કરતા હોઈએ પણ મંત્રનો આગ્રહ ન રાખતા હોય. ના, મંત્ર સહિત જ તિલક અને ચાંદલો થવા જોઈએ. ખાસ આ અનુસંધાનમાં રાખવું, ધ્યાનમાં રાખવું. હવે આપણે ઠાકોરજી પધરાવશું તો એના માટે જે આપણી ઠાકોરજીની પૂજા પેટી છે એ પૂજા પેટી અને આસન જે રીતે આપણી વ્યવસ્થા હોય ને આપણે રાખતા હોઈએ એ રીતે, બરોબર. હા, તો આપણે આસન છે ઠાકોરજીનું એ આસન પધરાવશું, આમ પાથરશું. અને એ સમયે આપણે પ્રભાતિયું બોલવાનું હોય. તમને જે કંઈ પ્રભાતિયા આવડતા હોય ઠાકોરજીને જગાડવા માટેના એ પ્રભાતિયા બોલતા છતાં આપણે અહીંયાને પૂજા પાથરવાની છે. હા, હવે હરેકને પૂજામાં ઠાકોરજીના સ્વરૂપ પ્રસાદીની વસ્તુ અલગ અલગ હોય. હવે અમને ગુરુ કૃપાએ કરીને ઠાકોરજીના પ્રસાદીના ચરણારવિંદ એ મળ્યા હોય તો સંતોની પૂજામાં એ હોય તો આપણે ઠાકોરજીના પ્રસાદીના જે ચરણારવિંદ છે એને આંખે સવારે ચશ્મા ન હોય પૂજા કરતી વખતે, એટલે આંખે સ્પર્શ કરી માથે અડાડી ઠાકોરજીના ચરણ મારા મસ્તક ઉપર પડે છે એવી ભાવનાની સાથે, કારણ કે આ ચરણારવિંદની અંદર આહવાન કે વિસર્જન કાંઈ હોતું નથી, એ પ્રસાદીના છે, તો એ પધરાવી દઈએ. હવે પધરાવામાં તમને એક ફોટો હું બતાવીશ. સર્વમંગલ સ્વામી ઇનપુટ ફોલ્ડરમાં એક મૂર્તિ સેટ કરીને છે, એ જરીક તમે વિમિક્સમાં લઈ લો. જેવી જેવી આપણી પાસે વસ્તુને અનુકૂળતા એ રીતે આપણે ઠાકોરજીની મૂર્તિઓ અહીંયા બધી ગોઠવવી જોઈએ. અને જેવી પૂજા પેટી, કોકની પૂજા પેટીમાં બધું આવી જતું હોય, કોકની પૂજા પેટીમાં અડધું આવતું હોય ને અડધું બારે રહેતું હોય, પણ સામાન્ય રીતે કેવું હોવું જોઈએ એ તમને હું હમણાં ડિસ્પ્લે ઉપર પછી બતાવીશ, બરોબર ને? કે આટલી રીતે આવી રીતે આપણે મૂર્તિના સેટ પૂજામાં રાખવા. અત્યારે હું મારી પૂજા જે છે એ હું અહીંયા કને ઠાકોરજીના સ્વરૂપો પધરાવી દઉં છું. આવી રીતે એક પછી એક સ્વરૂપો આપણને વ્યવસ્થિત દર્શન થાય એવી રીતે આપણે પૂજામાં ઠાકોરજીના સ્વરૂપો છે એ પધરાવવા જોઈએ. જેવી આડી મૂર્તિ હોય, ઊભી મૂર્તિ હોય, કારણ કે એવી રીતે એમ. હા, ઓકે. અને પછી આપણે નૈવેદ્ય છે એ પણ ધરાવી દેવું જોઈએ. હવે અમુક દેશમાં અલગ અલગ રીતે બધી, જેમ કે વડતાલ દેશ હોય, જુનાગઢ પ્રદેશ હોય, કચ્છ પ્રદેશ હોય. કચ્છની અંદર સંતો આપણને એ જ રીતે શીખાડે છે કે માનસી પૂજા કર્યા પહેલા આપણે ઠાકોરજીના સ્વરૂપો પધરાવી દેવા, ઠાકોરજીના થાળ માટે નૈવેદ્ય પણ અર્પણ કરી દેવું, બધી તૈયારી કરવી, જેથી કરીને માનસી પૂજા કર્યા બાદ આપણે સીધે સીધું ઠાકોરજીનું આહવાન કરી શકીએ. જો માનસી પૂજા કર્યા પછી આપણે સ્વરૂપો પધરાવા જઈએ તો એક કન્ટિન્યુટી જરીક તૂટતી હોય એવું આપણને સહેજે લાગે છે. એટલે આવી રીતે પૂરી તૈયારી કરી અને પછી આપણે માનસી પૂજા કરવા બેસવું જોઈએ. હવે અહીંયા કને આવી રીતે અહીંયા કને ઠાકોરજીના સ્વરૂપ પધરાવેલા છે, પણ તમારે ગ્રસ્તને કદાચ આવી રીતની પ્રસાદીની પૂજા ન હોય તો જે આપણા મંદિરોમાંથી આચાર્ય મહારાજે જે મૂર્તિઓને પ્રમાણિત કરેલી હોય અને આપણા મુખ્ય 6 ધામમાંથી જે પૂજા પેટી મળતી હોય એ પૂજા પેટી હોય તો એની અંદર ઠાકોરજીના સ્વરૂપો આપણે કેવી રીતે કયા ક્રમમાં પધરાવવા જોઈએ એનો એક ફોટો છે એ આપણે જોઈ કે આવી રીતે સામાન્ય રીતે આપણે પધરાવવા જોઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે નરનારાયણ દેવ ના પહેલા શું છે, સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ચરણારવિંદ, આવી રીતે સામાન્ય આ 5 મૂર્તિઓ હોય તો ઇનફ છે. ઘણાને એના કદાચ 4 હોય તોય હાલે અને 6 હોય તોય હાલે, પણ બહુ ઝાઝી મૂર્તિઓ આપણે પૂજામાં ભેળી કરવી નહીં. ઘણાને શોખ હોય બધા સંતો પાસે, સ્વામી એક મૂર્તિ દો ને, સ્વામી એક મૂર્તિ દો ને, સ્વામી એક મૂર્તિ દો ને, એમ કરીને ભેગી કરીને પૂજા મોટી થતી જાય અને પછી
પછી આમ આમ પહોંચી ન ગયો, આમ ઠેઠ ખૂણે આમ ઊભા થઈને આમ બધે પધરાવા જવી પડે. થાળ ધરવો હોય ત્યારે આમ હાથ લાંબા કરીને થાળ ધરવા પડે. તો માપસર આપણે 4 કે 5 મૂર્તિ અત્યારે જે આપણને સ્ક્રીન ઉપર બતાવી એકદમ પરફેક્ટ હતું એ પ્રમાણે જો આપણે હોય એટલે મૂર્તિઓને પછી એક શિક્ષાપત્રી આવી જાય. એમાં શિક્ષાપત્રી નથી ઇન્ક્લુડેડ, પણ એક શિક્ષાપત્રી આવી જાય અને વચનામૃત, જન્મંગલ નામાવલી માટે આપણે રાખ્યો જે કંઈ સત્શાસ્ત્ર હોય એ આપણે અહીંયા કને ગમે એક ખૂણામાં આપણે રાખી દેવા, જેથી કરીને એનું પણ પૂજન છે થતું રહે. બરોબર ને? આવી રીતે જેવી પછી આપણા આસનમાં જગ્યા અને બાકીનું જે કંઈ આપણું બધું છે એ જરીક વ્યવસ્થિત સંકેલી અને રાખી દેવું, જેથી કરીને અસ્તવ્યસ્ત કાંઈ લાગે નહીં. બરોબર ને? આવી રીતે બધી વસ્તુ આપણી હંકેલાઈ જવી જોઈએ. પછી આપણે શું કરવાનું છે? હવે માનસી પૂજા. બરોબર ને? હવે માનસી પૂજા માટે થઈને અત્યારે આપણે માનસી પૂજા ખાલી કરવી એટલું જ કહું, આખી માનસી પૂજા અત્યારે આપણે અહીંયા કને લેશું નહીં. માનસી પૂજા ખાસ આપણને ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી સમજાવે છે. આજે જો તમારી શ્રદ્ધા હશે તો આજે, નહીતર તમે કહેશો હવે મોડું થઈ ગયું આવતા દિવસોમાં, તોય વાંધો નથી. અત્યારે ઘણા બધા 800 થી વધારે હરિભક્તો તમે સત્સંગ ભવન મુંબઈ યુટ્યુબ ચેનલ ઉપર છો. ભુજ મંદિરના યુટ્યુબ ચેનલમાં પણ ઘણા બધા હરિભક્તો આ તમે વર્કશોપનો લાભ લઈને શીખી રહ્યા હશો. તમને જે કાંઈ પ્રશ્ન થશે આમાં, એ પ્રશ્નોનું પણ આપણે છેલ્લે સમાધાન લેશું. કદાચ થોડુંક મોડું થશે તો એ કાંઈ વાંધો નથી. આ વર્કશોપથી ઘણું બધું આપણને શીખવા મળશે. તો આવી રીતે બેસી પછી આપણે માથા ઉપર અવશ્ય ઓઢવું. માથે ઓઢીને જ આપણે માનસી પૂજા કરવી. ખુલ્લા માથે ક્યારે પણ માનસી પૂજા કરવી નહીં. તો આ રીતે આપણે મસ્તક ઉપર ઓઢી લીધું. હવે આપણે શું કરવાનું છે? માનસી પૂજા. તો માનસી પૂજામાં આપણને જેવી રીતે આ બંને હાથ જ્ઞાન મુદ્રામાં રાખીને આમ રાખી, અથવા તો બંને હાથને આપણે આમ ખોડામાં રાખીએ, જે રીતે આપણે અનુકૂળતા. એ આસન, આસનનો પણ આપણે એક દિવસ ટોપિક છે, તો એમાં એટલે આસન વિશે પણ આપણે સમજશું. તો જેવી જેની અનુકૂળતા ને જેવી ફાવટ એવી રીતે બેસીએ છીએ. તો એમાં પગ આપણા આગળ ન હોય એવી રીતે બેસવાનું. ઠાકોરજીની આગળ આપણા પગ ન દેખાવા જોઈએ એવી રીતે. હવે માનસી પૂજા આખી આપણને ગુરુ પછી શીખવાડશે. માનસી પૂજા પૂરી થાય ત્યારે માનસી પૂજાના એન્ડમાં જ આપણે જે ઠાકોરજીની આપણે માનસી પૂજા કરી છે એ જ ઠાકોરજીને આપણે પછી પૂજામાં પ્રત્યક્ષપણે એકને આહવાન કરીને બોલાવાના છે. તો એ આહવાન કર્યા પહેલા 2 હાથ જોડી અને ઠાકોરજીને આપણે સ્તુતિ કરી અને ઠાકોરજીનું ઉત્થાપન કરવાનું. અને એ વખતે આપણે મંત્ર બોલવાના છે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ કુરુ, ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મસૂનો દયા સિંધો, સ્વેષામ શ્રેય પરમ કુરુ. આ રીતે આપણે ઉત્થાપનના મંત્ર બોલવા. એ મંત્ર આપણે શીખી લેવા જોઈએ. જો ના આવડતા હોય તો આપણે ભાવ કરવો કે હે ગોવિંદ, હે ગરુડધ્વજ, હે કમલાકાંત, જાગો જાગો અને આખી ત્રિલોકીનું મંગલ કરો. હે નાથ, હે ભગવાન સ્વામિનારાયણ, હે ધર્મપુત્ર, જાગો અને સૌનું પરમ કલ્યાણ કરો. આ રીતે આપણે ભગવાનનું ઉત્થાપન કરી પછી એક આપણે આહવાન માટે એક કપડાનો કટકો રાખ્યો હોય. આ પ્રસાદીનો કટકો છે. મને મારા દાદા ગુરુ સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી આપ્યો છે રાજી થઈને. આમાં શ્રીજી મહારાજના પ્રસાદીના કેસ છે. સ્વયં શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના, જે દરરોજ આપણે દર્શન કરી શકીએ. તો આ પ્રસાદીનો આવી રીતનો કોઈ બી કટકો પવિત્ર હોય એ આપણે લઈ પછી આહવાન કરવું. ઉત્થાપન થઈ જાય પછી આહવાન કરવું અને શ્લોક બોલવાનો. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરીષ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. આવી રીતે થઈ જાય પછી આપણે એને આંખે, મસ્તક પર અને હૃદય પર આપણે દર્શન કરતા અડાડો. થઈ જાય. હવે ભગવાનનું આહવાન થયું, ભગવાન પધાર્યા એટલે હવે આપણે સર્વપ્રથમ ભગવાનને નમસ્કાર કરવા અને ભગવાનને આપણે થાળ જમાડો. ઘણી વખત આપણે ક્રમમાં પેલી આરતી લેતા હોય ને પછી થાળ લેતા હોય, પણ પૂજા વિધાનમાં પેલો થાળ છે એટલે પેલો આપણે થાળ ધરવો. અને એ થાળમાં આપણને જે કંઈ થાળ આવડતો હોય, જમો જમો ને મારા જીવન જુગતે, અથવા જમો થાળ જીવન જાંવારી, જમો ને જમાડું રે જીવન મારા, જે આપણને આવડતું એની 2-3 કડીઓ આપણે ગાઈ
પ્રેમથી ભાવ વિભોર થઈ અને મહારાજને જમાડવા થોડીક વાર સમય આપીને ખાલી આમ ફેરવી જાઓ નહીં, વ્યવસ્થિત રીતે મહારાજ જમો. અને ભલે અહીંયા કને આપણે કાજુ બદામ કે 2-3 વાનગીઓ, પણ આપણે માનસિક રીતે ભાવથી મહારાજને અનેક વાનગીઓ છે એવી રીતે પ્રેમથી જમાડવા. ઠાકોરજીને થાળ ધર્યા પછી આરતી કરવી. જો તમે પોતે ગ્રસ્ત છો, સંતોને માટે એવા ઉપચારોનું વિધાન નથી, એટલે સંતો માત્ર હાથ જોડી માનસિક રીતે કરતા હોય. તમે બી એવી રીતે કરો તો ચાલે, પણ ગ્રસ્ત છો ને તમને ભાવ છે, તમે આરતી વાટ ઘી દિવેલથી દરરોજ આરતી કરો તો પછી આરતી પ્રગટાવી અને જય સદગુરુ આરતી તમે કરી શકો. કદાચ એવી રીતે ન કરવું હોય તો થાળ ધર્યા પછી 2 હાથને આમ અંજલિ કરી અને આરતી છે એવી ભાવના કરી અને આમ સવડે આંટે એટલે જમણેથી ડાબે એવી રીતે આપણે આરતી કરવાની છે અને બોલવાનું આરાર્તિકમ 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 સમર્પયામી. 3 વખત આરાર્તિકમ 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 સમર્પયામી. આવી રીતે આરતી આપણે કરવી અને પછી જેટલા ઠાકોરજીના સ્વરૂપ છે એનો ચરણ સ્પર્શ કરી આપણે આંખે અડાડી મસ્તક પર ચડાવો, દર્શન કરવા. એમ હરેક ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને આપણે દર્શન કરવાના. બરોબર, આવી રીતે બધા ઠાકોરજીના થઈ જાય. વ્યક્તિ એક આમ શોર્ટકટમાં નહીં, એમ એકુકાના આપણે એવી રીતે દર્શન કરવાના. આવી રીતે થયું પછી આપણે માળા કરવાની છે. તો જે માળા આપણે પૂજા માટેની સ્પેશિયલ રાખેલી હોય એ માળા, પૂજાની માળા દિવસ દરમિયાન બીજી કોઈ જગ્યાએ વાપરવી નહીં, પૂજાની સ્પેશિયલ જ આપણે માળા રાખવી જોઈએ. તો એ માળા આમ ગૌમુખીમાં રાખીને જ ફેરવવી જોઈએ. અને અત્યારે માળા કેવી રીતે ફેરવવી એ અહીંયા કને આપણે નહીં શીખીએ, કારણ કે એનો સ્પેશિયલ આપણે પ્રેક્ટિકલી ટોપિક કરી લીધેલો છે સિઝન 1માં. અને કદાચ ઘણા બધા અત્યારે દર્શકો તમે નવા હો લાઈવમાં, તમને ખ્યાલ ન હોય તો ચોક્કસપણે તમે સત્સંગ ભવન મુંબઈ યુટ્યુબ ચેનલમાં જઈ અને માળા કેવી રીતે કરવી આવી રીતે સર્ચ કરશો ને 2 વિડીયો આવશે. એમાં એક સ્પેશિયલ ટોપિકનો વિડીયો છે, તો સ્પેશિયલ ટોપિકનો વિડીયો તમે સિલેક્ટ કરશો. બ્લેક થંબનેલમાં બ્લેક કલર હશે અને વ્હાઇટ કલર અને યલો કલરથી ફોન્ટ હશે લખેલા. એ બ્લુ કલરનો બેકગ્રાઉન્ડ હોય ને એમાં વ્હાઇટ કલરના અક્ષર હોય, એ ખાલી કથામાં થયેલો એક વખતનો પ્રસંગ છે, માળા કેવી રીતે ફેરવવી. પણ આ સ્પેશિયલ ટોપિક વાળું છે ને, અતિ વિસ્તારથી લગભગ અડધી કલાકની અંદર આપણે માળા કેવી રીતે કરવી એ બતાવ્યો છે. તેમ છતાં અત્યારે ટૂંકમાં ખાલી આપણે માળા કેવી રીતે કરવી, તો આપણો જે આ જો કે ડાબા હાથથી માળાનો સ્પર્શ ન થવો જોઈએ. અત્યારે ખાલી શીખવા માટેથી હું તમને કહું છું, આ જમણો હાથ હોય, જમણા હાથનો વચલી આંગળીનો વચલો પરવો, જેમાં આપણે આચમન કર્યું ત્યારે જ્યાં અંગૂઠો રાખ્યો હતો એ જ જગ્યાએ આપણે આ માળાને રાખીને મેરુના ભાગથી રાખવી. મેરુ આ બાજુના ભાગમાં હોય, પછી આંગૂઠાથી મંત્ર બોલાતો જાય અને મણકાને આપણે નીચે મૂકતો જવાનું. સ્વામિનારાયણ 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 સ્વામી. આવી રીતે આપણે ગૌમુખીની અંદર રાખીને જ માળા ફેરવવી. ખુલ્લી માળા ક્યારેય ફેરવવી જોઈએ નહીં. અને સામાન્ય રીતે માળામાં એવું યથાશક્તિ મંત્ર જાપ કરવો આવું વિધાન છે. પણ અત્યારે સત્સંગમાં સંતો આપણને કહે છે કે બેસીને 2 માળા કરવાની, તપની 1 માળા કરવાની અને પ્રદક્ષિણામાં 2 માળા કરવાની. ટોટલ પૂજામાં આપણી 5 માળા થાય, આ મિનિમમ. પછી શ્રદ્ધા હોય બેસીને 5 માળા કરે, 11 માળા કરે તોય કાંઈ વાંધો નથી. 2 માળા થાય, એમાં 1 માળા પૂરી થાય ત્યારે આપણે ફરીથી આ મેરુ છે ને એને ઉલ્લંઘવાનો ન હોય. જેમ કે આપણે આ માળા કરતા કરતા આવ્યા, 1 માળા પૂરી થાય તો આમ કન્ટિન્યુ હાલ્યો ન જવાનું. આમ માળા પૂરી થાય ત્યારે આપણે માળાને ફેરવવાની છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે જે લાસ્ટ મણકો હોય ને એ પહેલો થવો જોઈએ. તો એના માટે શું કરવાનું, આવી રીતે છે ને આમ અંગૂઠા ઉપર ચડાવી અને આમ ફેરવી નાખવાની. આમ માળા આખી ફરી જાય, જે લાસ્ટ હોય એ જ ફર્સ્ટ થઈ જાય. એવી રીતે આપણે માળા કરવાની. બરોબર, તો આ માળા આપણે જ્ઞાન મુદ્રા આ હાથ અહીંયા રહે અને આ હાથ હૃદય સાથે હૃદય પાસે રાખી આંખ બંધ કરીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને અથવા તો આંખ ખુલ્લી રાખી અને પ્રત્યક્ષ ભગવાન જે વિરાજમાન છે એના સન્મુખ દ્રષ્ટિ રાખી એનું ધ્યાન કરતાં કરતાં કરવું. સંતોનો એવો મત છે કે ભગવાન પ્રત્યક્ષ બેઠા હોય ત્યારે આપણે આંખ બંધ કરીને કરીએ, એના કરતાં ભગવાન પ્રત્યક્ષ જે વિરાજમાન છે એના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં આપણે માળા કરવી જોઈએ. તો આવી રીતે આપણી 2 માળા પૂરી થાય પછી આવે છે તપની માળા. એટલે ઊભો થાય, સેન્ટરનો કેમેરો જરીક ઊંચો લેજો.
હવે આપણે તપની માળા કરશું. તો તપની માળામાં આપણે ડાબા પગ ઉપર જમણો પગ ચડાવવાનો છે. આ હાથમાં માળા આમનેમ જ રાખવાની. અને જો તમને સીધે સીધું આમ ફાવી જતું હોય તો બરોબર, કદાચ તમને હાથનો ઉપયોગ કરીને પગને ઉપર લેવો હોય તો ડાયરેક્ટ પગનો ટચ ન કરવો. આપણે ધોતિયાથી જ આવી રીતે પગ પકડી અને આમ ઉપર લેવો. જો આટલા સુધી ચડાવતા હો તો આવી રીતે, નકર પછી કમસે કમ આ ઘૂંટણ છે, ઘૂંટણથી ઉપર આપણો પગ આવવો જોઈએ. આમ રાખી દઈએ ખાલી કૃષ્ણ ભગવાનની જેમ તો ના હાલે. પ્રોપર આટલો રહેવો જોઈએ. કાં પછી આપણે ધોતિયાના છેડાથી લઈ અને આટલો આમ અધર કરી દેવો જોઈએ. અને બંને હાથને આકાશ બાજુ ઊંચા રાખવાના. આની પણ જ્ઞાન મુદ્રા. અને આ બાજુ આપણે માળાને ફેરવવાની. અને આપણે ઠાકોરજી તરફ જ ધ્યાન રાખવાનું, જ્યાં ત્યાં લમણા વારવાના નહીં. મનમાં સ્વામિનારાયણ 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 જાપ થતો હોય, મણકે મણકે ભગવાનના સ્વરૂપમાં ધ્યાન રાખવું અને એક માળા કરવી. આને કહેવાય તપની માળા. તપની માળા થઈ જાય પછી આપણે કરવાની છે ઠાકોરજીને પ્રદક્ષિણા. હવે પ્રદક્ષિણા છે એ હંમેશા આપણો જમણો હાથ ઠાકોરજી બાજુ રહે એવી રીતે આપણે ચાલુ કરવાની. આખો આપણે આપણું આસન હોય, ઠાકોરજીને ફરતે જેટલા પૂજાના સરસામાન છે એને ફરતે આપણે કરવી. નિરાંતે આપણે બહુ સ્પીડમાં નહીં, હાવ માઠી ગતિ નહીં, મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ થતો જાય, ભગવાનમાં આપણી વૃત્તિ રહે એ રીતે 2 માળા આપણે પ્રદક્ષિણામાં કરવાની છે. તો 2 માળા આપણે આવી રીતે કરશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મનમાં બારે કોઈને સંભળાય નહીં, હોઠ પણ ફફડે નહીં. માનસિક જાપ એ સર્વોત્તમ જાપ છે. આવી રીતે 2 માળા થઈ જાય પછી આપણે માળાને કાઢી માત્ર થોડીક સંકેલી અને આપણે અહીંયા મૂકી દેવાની. પછી ભગવાનને જમણે પડખે ઊભા રહી અને આપણે ખાસ દંડવત પ્રણામ કરવાના છે. તો એ ગમે એ બાજુથી દંડવત કરીએ તો ના હાલે. આપણે મંદિરમાં કેવી રીતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું, આ જ્યારે ટોપિક લીધો તો એમાં આ વાતનો ખુલાસો કરેલો છે વિસ્તારથી. જો આપણે એવા કોઈક સમૂહમાં પૂજા કરી રહ્યા છીએ અને જગ્યા નથી ને આપણે ડાબી બાજુથી કરવા પડે છે તો કરવા, એમાં પણ સંકોચ ન રાખો. પણ જગ્યા હોય તો આપણે જમણી બાજુથી દંડવત કરી એવી જ રીતે આપણે પૂજા કરવા બેસવું જોઈએ અને જમણી બાજુથી જ ઠાકોરજીને આપણે દંડવત પ્રણામ કરવા જોઈએ. એમાં ખાસ 6 દંડવત પ્રણામ આપણે કરવા. એ દંડવત પ્રણામ કરતી વખતે આપણે વિશ્વેશસો સકળ વિશ્વતણા વિધાતા આ જે શ્લોકો છે એ શ્લોકો બોલીને પણ આપણે દંડવત પ્રણામ કરી શકીએ. અથવા તો નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભી કમળ અને ચરણ કમળ, આ રીતે 6 કમળ એ નામ લઈ એનું સ્મરણ કરી અને આપણે 6 દંડવત કરી શકીએ. પણ 6 દંડવત કરવાના. હવે દંડવત કેવી રીતે કરવા તો એનો પણ સ્પેશિયલ ટોપિક આપણે બનાવેલો છે. એટલા માટે અહીંયા કને માળા, દંડવત, પ્રદક્ષિણા આ ત્રણેયની ડિટેલ્સ આપણે નથી લેતા. કેમ? એની ડિટેલ્સ ઓલરેડી પ્રેક્ટિકલી જેમ અત્યારે પૂજા બતાવી રહ્યા છીએ એવી જ રીતે પ્રેક્ટિકલી આપણે બધા ટોપિક્સ લીધેલા છે. તો ત્યાંથી તમે દંડવત કેવી રીતે કરવા એ તમે ત્યાંથી શીખી શકશો. ખાસ જમણો પગ આપણો આગળ જાય અને એવી રીતે આપણે દંડવત કરવાના છે. અત્યારે જરીક મને આને હાંચવાનું હે એટલે તો આવી રીતે આપણે દંડવત કરવા ઠાકોરજીને. અને નેત્ર કમળ એમ જમણો હાથ આગળ જાય, ડાબો હાથ આગળ જાય, ઠાકોરજીના ચરણમાં આપણે મસ્તક નમાવીએ છીએ એવી ભાવના કરવાની. આ બંને હાથ ઠાકોરજીના ચરણમાં છે એવી ભાવનાની સાથે પેલો ડાબો હાથ પાછો આવે, જમણો હાથ પાછો આવે અને પછી આપણે ઊભા થવાનું. આવી રીતે આપણે કુલ 6 દંડવત કરવાના છે. બરોબર ને? તો એમાં 6થા દંડવતમાં આપણે ખાસ ઠાકોરજીને પ્રાર્થના કરવાની છે. જે મહારાજે વચનામૃતમાં કીધું છે કે જાણે અજાણે કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કાંઈ અપરાધ થઈ ગયો હોય તો એના માટે ઠાકોરજીની ક્ષમા યાચના કરવાની. અને પછી ઠાકોરજીને આપણે પંચાંગ પ્રણામ કરવાના, ચરણમાં મસ્તક નમાવી અને પછી આપણે બેસું. ખાલી આપણે ડાયરેક્ટ એમને દંડવત કરી પછી સીધા બેસી જવું નહીં.
બેસીએ ત્યારે પણ આપણે આ ધોતીને સંકેલતા ગમે ત્યાં આપણા પગને હાથનો ટચ ન થઈ જાય એ ખાસ આપણે સંભાળવું. બહેનોને માટે સાષ્ટાંગ દંડવત પ્રણામનું વિધાન નથી. એમણે માત્ર 6 પંચાંગ પ્રણામ કરવા, જે રીતે છેલ્લે આપણે પંચાંગ પ્રણામ કર્યા એવી રીતે બહેનોએ 6 વખત પંચાંગ પ્રણામ કરવા. ત્યારબાદ જો અહીંયા આપણે આચમનિયાનું જે પાણી બચ્યું હતું એ રાખ્યો હતો ને, એ જો હોય ને તો આપણે હવે દંડવત કર્યા, આપણા આસનને અડ્યા, તો આપણે પછી એક વખત આમ પાણી લઈ અને હાથ ધોઈ નાખવા. આ ઓપ્શનલ છે, જો હોય તો કરું અને ન હોય તો એ બહુ કાંઈ વાંધો નથી, કારણ કે આ બધું આમ પવિત્ર જ છે. પછી આપણે બેઠા એટલે ફરીથી ઠાકોરજીને નમસ્કાર કરવાના. નમસ્કાર થઈ જાય એટલે જે અહીંયા માળા રાખી હતી એ માળા આપણે લઈ અને હવે ગુરુ મંત્રની આપણે માળા કરવાની છે. જો ગુરુ મંત્ર લીધો હોય તો, હવે ગુરુ મંત્ર લીધો હોય તો એટલે તો ગુરુ મંત્ર અવશ્ય આપણે લેવો જોઈએ. ગુરુ મંત્ર લઈએ તો જ આપણે ઉદ્ધવ સંપ્રદાયના લીગલી અનુયાયી કહેવાય. ગુરુ મંત્ર લીધા વિના સંપ્રદાયના આપણે સાચા અનુયાયી થઈ શકતા નથી. એટલે ગુરુ મંત્ર આપણે અવશ્ય લેવો જોઈએ. ગુરુ મંત્ર લેવા માટેની યોગ્યતા એના વિશે પણ આપણે પછી વાત કરશું. ગુરુ મંત્ર આચાર્ય મહારાજ પાસેથી લીધો હોય, પુરુષ હરિભક્તોએ, ગાદીવાળા પાસેથી સ્ત્રી ભક્તોએ લીધો હોય તો ગુરુ મંત્રની આપણે એક માળા કરવી. જો ન લીધો હોય અને માળા કરવી હોય તો આપણે સ્વામિનારાયણ મહામંત્રની માળા કરવી. અને આ માળા ગુરુ મંત્ર ન લીધો હોય એ ન કરે તો પણ ચાલે. આ માળા જેણે ગુરુ મંત્ર લીધેલો છે એના માટે જ છે, તો એણે ગુરુ મંત્રની એક માળા ઓછામાં ઓછી કરવી. 2 કરવી હોય તો કરી શકાય, 3, 4, 5 યથાશક્તિ. મંત્ર જાપમાં શ્રીજી મહારાજે લખ્યું છે પોતાની સામર્થ્ય પ્રમાણે ભગવાનના નામનો જાપ કરવો. એટલે એક ઓછામાં ઓછી કરવી, પછી વધારે આપણી શક્તિ સામર્થ્ય પ્રમાણે ગુરુ મંત્રની આપણે માળા કરવી. એનું આપણે મંત્ર જાપ કરો અને એનો જે ભાવ છે, હું બ્રહ્મ છું, ભગવાનનો દાસ છું, ભગવાન શ્રી કૃષ્ણ એ જ એક મારી ગતિ છે, એના સિવાય કોઈનું મને શરણું નથી, આવો એક ભાવ વિચારતા મંત્ર જાપ કરતા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને આપણે એક માળા નિરાંતે કરવી. બરોબર ને? હા, માળા કેવી રીતે કરવી એનો ટોપિક છે એ તમે ત્યાંથી જોઈ શકો છો. માળા પૂરી થાય આંખે અડાડી અને એને વ્યવસ્થિત, હવે આપણે આ માળા પૂજામાં જરૂર નહીં પડે તો તમે જેવી રીતે સંકેલતા હો એવી રીતે, જો મારી માળા છે તો આમ અંદર જ સંકેલાઈ જાય. જેવી રીતે આપણે સંકેલતા હોઈએ એવી રીતે માળાને વ્યવસ્થિત રીતે સંકેલી અને પછી રાખી દેવી, જેથી કરીને પેટીમાં કે આપણે થેલીમાં રાખતા હોઈએ ત્યાં કને એ માળા રહી શકે. હવે આ માળા રહી ગઈ. હવે આમ સામાન્ય રીતે જોઈએ ને તો આટલી આપણી પૂજા છે, આમ પૂજન ભગવાનનું થયું. હવે આપણે શું કરવાનું છે, તો જે કંઈ આપણે શાસ્ત્ર વાંચન કરવાનું હોય તો એમાં મુખ્યત્વે આપણે શિક્ષાપત્રી છે, તો આપણે શિક્ષાપત્રી લેશું, એના આપણે દર્શન કરશું. કારણ કે શિક્ષાપત્રી ભગવાનનું સ્વરૂપ છે. મહારાજે પોતે કીધું મદરૂપમિતિ મદવાણી, આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી રૂપે છે, તો એનો આપણે દર્શન કરવાનું આંખે અડાડીને. અને પછી જે ક્રમ પ્રમાણે આપણે જ્યાં વાંચતા હોય, જે કંઈ ઓઠું આપણે રાખતા હોય, દોરો હોય તો દોરો કે ઓઠો રાખતા હોય, ત્યાંથી આપણે ઓછામાં ઓછા 5 શ્લોકનું વાંચન કરવું. 5 શ્લોક વંચાઈ જાય, વધારે વાંચવા હોય તો છૂટી, 5 શ્લોક વંચાઈ જાય એટલે ફરીથી આંખે દર્શન કરી એના સ્થાન ઉપર રાખી દઈ. એના પછી આપણે જન્મંગલના પાઠ કરતા હો, તમને મોઢે આવડતો હોય તો મોઢે 1-2 જન્મંગલના પાઠ કરવા અથવા જોઈને કરવા. અને સાહિત્યમાં વચનામૃત છે તો વચનામૃત હોય, સંતો હોય તો એના માટે ધર્મામૃત છે, નિષ્કામ શુદ્ધિ છે, કે પછી કોઈ પાઠ કરતા હોય વિષ્ણુ સહસ્ત્ર છે, સર્વમંગલ સ્તોત્ર છે, જેવા જે પાઠ કરતા હોય એ પ્રમાણે એને આ વખતે આ સમયે પાઠ કરી લેવા. બધાય પાઠ થઈ જાય, જે કંઈ આપણે નિયમના હોય એ પાઠ થઈ જાય પછી આપણે ઠાકોરજીની ક્ષમાપન પ્રાર્થના કરવાની છે. જે કંઈ પૂજા કરતા અપરાધ થઈ ગયો હોય તો આપણે પૂજા માટે થઈ અને ઠાકોરજીની ક્ષમાપન પ્રાર્થના કરી. અત્યાર સુધી આપણો પૂજાનો ક્રમ તમે બધાએ શીખ્યા, બરોબર ને? હવે આપણે ક્ષમાપન પ્રાર્થના કરશું તો એમાં 2 હાથ જોડી ભગવાનને આપણે મનોમન પ્રાર્થના કરશું. પહેલાં શાબ્દિક પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારાથી જાણે અજાણે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે માફ કરજો. અને સાથે સાથે મહારાજે જે વચનાવૃતમાં કીધું છે 4 પ્રકારના જે કુસંગ છે
એના થકી રક્ષા કરવાની, પ્રાર્થના કરવાની. આંતરિક દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાઈ વગેરે બધાય, એના થકી પણ મારું રક્ષણ કરજો. એવી રીતે પ્રાર્થના કરી અને પછી કેવું શ્લોક બોલવાનો, અપરાધ સહસ્રાણી ક્રિયંતે હર્નિશમયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. આ રીતે ભગવાનની ક્ષમાપણ પ્રાર્થના કરી હવે આપણે ઠાકોરજીને જેમ આપણા હૃદય આકાશમાંથી પૂજામાં પધરાવે તે એવી જ રીતે ફરીથી પૂજામાંથી વિસર્જન કરી આપણા હૃદયરૂપી અક્ષરબ્રહ્મ ધામને વિશે પધરાવાના છે. તો ફરીથી આપણે જે આ માર્જન માટેનો કપડો છે એ કપડો લઈ અને ઠાકોરજીનું વિસર્જન કરશું. હૃદયમાં આપણે ભાવના કરશું કે હે પ્રભુ, તમે મારી પૂજામાં પધારી અને મારી પૂજાના જે ઉપચારો છે, મારી પૂજાનો તમે સ્વીકાર કર્યો. હવે ફરીથી તમે મારા હૃદય કમળમાં વિરાજો. આવતીકાલે ફરીથી હું જ્યારે બોલાવું ત્યારે ફરીથી તમે મારી પૂજામાં પધારજો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. આવી રીતે માર્જન શ્લોકની સાથે કરી આંખે અડાડી, મસ્તક પર ચડાવી, હૃદય સાથે અડાડીને આપણે ઠાકોરજીનો જે આ વસ્ત્રમાં ભાવ આવ્યો છે, દિવ્ય ગુણો છે, ઠાકોરજીની જે પોઝિટિવ એનર્જી છે એ આપણે ધારણ કરવી. અને આ રીતે આપણે ઠાકોરજીનું વિસર્જન કર્યું પૂજામાં. હવે આપણે શ્રીજી મહારાજે 2 કીર્તનો દરરોજ બોલવાનો આદેશ કર્યો. મારા હરજી શું હેત ન દિશે, મારા વાલાજી શું વાલપ ન દિશે. એ 2 પદને વારા ફરતી આજે એક આ બોલ્યા વાલાજી શું, આવતીકાલે હરજી શું, એમ બંનેને બોલી અને એ બોલતા બોલતા આપણે પછી પૂજા સંકેલવી. અને એ ના આવડતું ના કરવું, અને જન્મંગલના પાઠ આવડતા હોય તો આપણે એ કરવું. અથવા તો કાંઈ આપણે કંઠસ્થ કર્યું હોય, અમુક ભક્ત ચિંતામણીના પ્રકરણ કંઠે કર્યા હોય કે કડિયું કંઠે કર્યું હોય, વચનામૃત કંઠસ્થ કર્યો હોય, તો એને આપણે સંભાળતા જઈ અને આપણે પછી પૂજાને સંકેલવી. તો જેવી રીતે આપણે પૂજા આવતીકાલે આપણને પાથરવી સરળ પડે એ રીતે આપણે પૂજાને સંકેલવી જોઈએ. ઠાકોરજીનું વિસર્જન થયું છે પણ છે ઠાકોરજીના સ્વરૂપ, એટલે કોઈ પણ આપણે મર્યાદા ઠાકોરજીની તૂટે નહીં એ રીતે આપણે ઠાકોરજીના સ્વરૂપ છે એને પાછા પધરાવશું. તો એક એક ઠાકોરજીના સ્વરૂપને આપણે લેતા જશું. અને જે કંઈ પદ આપણે બોલવા હોય, ઓરડો કદાચ બોલવો હોય, આજ મારે ઓરડે રે એ વગેરે, તો એને આપણે બોલતા જવું. અને જેટલી વસ્તુ જ્યાં રહેતી હોય એ વસ્તુને સંભાળી અને ત્યાં આપણે રાખી દેવી, જેથી કરી અને આવતીકાલે આપણે પૂજા જ્યારે પાથરી ત્યારે આપણે કોઈ ઉપચાર માટે, કોઈ વસ્તુ માટે આપણે ફાંફા મારવા પડે નહીં. પ્રસાદી છે તો એને ત્યારે ને ત્યારે ન ખાઈ જાવી. ઘણાની એવી ટેવ હોય કે પૂજા પૂરી થઈ એટલે સીધી હજી પૂજા હંકેલે એના પહેલા પ્રસાદી સીધી મોઢામાં પધરાવે એમ. તો એ થોડોક અવિવેક કહેવાય. આપણે પૂજા વ્યવસ્થિત રીતે સંકેલી અને આપણે એમના સ્થાને મૂકી દેવી જોઈએ. તો આ રીતે આપણે પૂજાને સંકેલી. જે કોઈ આ બધાના પાઠ કરવા ન હોય, અત્યારે તો આપણે ખાલી બતાવવા માટે જ હતું. બધી વસ્તુ એના યથાયોગ્ય સ્થાને રહેતી જાય અને પૂજા આપણી ધીરે ધીરે સંકેલાતી જાય અને જે કંઈ પદ ગાવાના હોય એ ગવાતા જાય. શુદ્ધિકરણ છે એ પણ વ્યવસ્થિત બધું રહે. એવી રીતે આપણે પૂજાને હંકેલી નાખવી. હવે અત્યાર સુધી આપણે પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય પૂજા પૂરી થઈ ત્યાં સુધીનું આપણે બધું પ્રેક્ટિકલી શીખ્યા. એમાં તમને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ અત્યારે અહીંયા કને લાઈવની અંદર લખીને મૂકી શકો છો. બરોબર. આમાં એક વસ્તુ ખાલી ભૂલાઈ ગઈ હતી તમને કહું. જેવી રીતે આપણે ઠાકોરજીનું આહવાન કર્યું ત્યારે આહવાન પછી આપણે એક એક ઠાકોરજીના સ્વરૂપનો ચરણ સ્પર્શ કરીને આપણે દર્શન કર્યા હતા ને, એવી રીતે આપણે અપરાધની જે ક્ષમા યાચના કરીએ છીએ એના પછી અને વિસર્જન પહેલા આપણે ઠાકોરજીનું ફરીથી એક વખત જેમ આગમન વખતે આપણે દર્શન કર્યું એમ વિસર્જન પૂર્વે પણ આપણે ઠાકોરજીના પ્રત્યેક સ્વરૂપના ચરણ સ્પર્શ કરી અને આંખે અડાડીને મસ્તક પર ધારણ કરી, હૃદયમાં ધારણ કરી અને દર્શન કરવા. બાકી લગભગ કોઈ વિધિ ભૂલાયો નથી. બાકી બરોબર હતો ને? તો આવી રીતે આપણે સવારે પ્રાતઃ પૂજા કરવી જોઈએ. તો વાલા હરિભક્તો આ રીતે થઈ ગયું. પછી આસન છે એ પણ આપણે સંકેલી અને રાખી દેવું. પૂજા પવિત્ર જગ્યાએ આપણે રાખવી. અને ખાસ
જો આની અંદર પૂજાની થોડીક સાવધાનીઓ બતાવી છે, એ જરીક હું તમને કહું. પોઈન્ટ્સ થોડાક સંતોએ સારા એવા લખ્યા છે. તો આટલું તો આપણે અવશ્ય કરવું કે પ્રાતઃ પૂજા દરરોજ કરવી. આપણે પૂજા કરતા ને દરરોજ, ઘણા મુસાફરીમાં જાય તો પછી પૂજા ઘરે મૂકતા જાય, એવું ના કરવું. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી પૂજા સાથે જ ચાલે. જેમ આપણે બહારગામ જઈએ છીએ, દેશ વિદેશ જઈએ તો કપડાં, લુગડાં, લતા, આપણે કેટલા શરીરના મેકઅપ, ટૂથબ્રશ, જીભી, આ બધું સાથે લઈએ છીએ, કપડાં. તો એની સાથે સાથે એક પૂજા કેટલી હોય. જો આટલી મોટી પૂજા એ તો આટલામાં આવી જાય બધું. હવે તમારી ઘરે બેગ હોય થેલી તો આટલી જ પૂજા હોય. હવે આટલી પૂજા તો આપણે લઈ જઈ શકીએ ને, અને આપણે પૂજા લઈ જવી અને દરરોજ કરવી. પૂજા કર્યા વિના ક્યારે અન્ન જળ ગ્રહણ કરવું નહીં. ઘણાને એવું હોય ઉઠતાની સાથે પેલું પાણી પીઓ, અને અત્યારે ઘણા તો સ્વાસ્થ્યના લઈ આવે, ડોક્ટરના પ્રમાણ લઈ આવે, ને આયુર્વેદના પ્રમાણ લઈ આવે. એ બધાએ પ્રમાણ આપણે સાઈડમાં રાખવા, અને આપણો હિન્દુ ધર્મ, ઋષિ મુનિઓ, ભગવાન સ્વામિનારાયણ, સતાનંદ સ્વામી શું કહે છે, આપણે નાયા ધોયા વિના, પૂજા પાઠ કર્યા વિના ક્યારે અન્નજળ ગ્રહણ કરાય નહીં. એટલે લેવું નહીં. અને આપણે ગમે ત્યાં જઈએ તિલક ચાંદલો કરો. ઘણા યુવાનો એવા હોય પૂજા કરે પણ તિલક ચાંદલો ન કરે. તો તિલક ચાંદલો કર્યા પછી જ આપણને પૂજા કરવાનો અધિકાર મળે છે. આપણે આમાં જે આચમન કર્યું ને એ આંતરિક શુદ્ધિ માટે હતું. બાહ્ય શુદ્ધિ માટે આપણે સ્નાન કર્યું, આંતરિક શુદ્ધિ માટે આચમન કર્યું. અને તિલક છે ને એ આપણે પૂજા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ. અને પૂજા તો ક્યારે ચાલુ થાય? આસન પધરાવીને ઠાકોરજી પધરાવી ત્યારે આપણી પૂજા ચાલુ થઈ. એના પહેલા તો આપણે અધિકાર પ્રાપ્ત કરીએ છીએ. તિલક ચાંદલો જ નથી કર્યો, અધિકારી જ નથી બન્યા, અને આપણે પૂજા કરી તો એ યોગ્ય કહેવાય નહીં. માટે તિલક ચાંદલો અવશ્ય કરવો. અને પૂજા ખાસ ધોતી અને શાલ પહેરીને જ કરવી જોઈએ. અત્યારે જે લાઈવ દર્શકો છે એ બધાને કદાચ જેટલા મોડા જોડાણા ને પ્રેક્ટિકલ તો શરૂઆતમાં બહુ બધું અહીંયા કને સંતોએ શીખવાડ્યું. હા, બાથરૂમની અંદર શૌચક્રિયા કર્યા પછી હાથ કેવી રીતે ધોવા, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટોપિક એ સંતો અહીંયા કને પ્રેક્ટિકલ કરીને બતાવ્યો. ધોતી કેવી રીતે પહેરવી એ પણ બતાવ્યો. તો તમે બધાએ આ વિડીયોના પ્રારંભમાં જ્યારે આ લાઈવ સેશન પૂરું થાય અથવા તો આવતીકાલે એ તમે અવશ્ય જોજો, તમને ઘણું બધું શીખવા મળશે. એટલે ધોતી શાલ પહેરીને જ આપણે પૂજા કરવી જોઈએ. અને પૂજા પૂરી થઈ જાય પછી પૂજા એના યથાયોગ્ય સ્થાને રાખી આપણે ઘર મંદિરના સિંહાસનમાં જે ઠાકોરજી વિરાજમાન હોય એના જેમ પૂજામાં આપણે 6 દંડવટ કરીએ એવી રીતે 6 દંડવટ કરીને આપણે દર્શન કરવા. અથવા તો નિયમના દંડવટ હોય આપણા 11 દંડવટ, 25 દંડવટ, જે કંઈ એ 6 દંડવટ તો કોમન કહેવાય, દર્શનના, એ નિયમના ન કહેવાય. 6 દંડવટ તો આપણે કરવા, એના સિવાય જે કંઈ નિયમના દંડવટ હોય એ આપણે કરવા. અને ઘરની અંદર પછી જે કોઈ પરિવારમાં સભ્ય હોય, માતા પિતા હોય, દાદા દાદી હોય, બહેન હોય, ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, છોકરા હોય, જેટલા પરિવારમાં સભ્ય હોય, મોટા હોય તો એને પગે પંચાંગ પ્રણામ કરીને નમસ્કાર કરીને આપણે ભાવથી જય સ્વામિનારાયણ કહેવા. સરખા હોય તો આપણે એને ખાલી મસ્તક નમાવી 2 હાથ જોડી એને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહેવા. અને નાના હોય તો એને આપણે 2 હાથ જોડી અને જય સ્વામિનારાયણ કહેવા. એવું નહીં કે નાના હોય તો હાથ ન જોડાય. વડીલ સંતો હોય ને તો એ નાના સંતોને પણ એ બેસીને પગે લાગીને જય સ્વામિનારાયણ કહે. આ એક વિવેક છે. તો એવી રીતે આપણે પરિવારના સભ્યોને જય સ્વામિનારાયણ કહેવા અને આ રીતે આપણે દરરોજ પૂજા કરવી. હવે સૂતકની બાબતમાં પૂજાનો શું નિર્ણય છે એ આપણે સૂતકના ટોપિકમાં લીધેલો છે. તેમ છતાં અત્યારે ખાલી માત્ર 1-2 પોઈન્ટ કહું કે સૂતક વખતે આપણે આવી જ રીતે પૂજા કરવાની હોય. કેટલો ફેરફાર કે સૂતક લાગુ પડે ત્યારે આપણી આ પૂજા હોય ને આપણને થયું હવે મને સૂતક લાગુ પડ્યો એટલે હવે હું આ પૂજાનો ડાયરેક્ટ સ્પર્શ ન કરી શકું. આપણા કોઈ મિત્ર હોય કે જેને સૂતક નથી, એ વ્યક્તિ આવે ને આપણી પૂજા પેટીમાંથી જે ઠાકોરજીના સ્વરૂપો છે, ચિત્ર પ્રતિમા છે, મૂર્તિ હોય, બીજું ઠાકોરજીનો જે પ્રતીક છે સ્વરૂપ, એને એ કાઢી લે અંદરથી અને એને જો પોતે લઈ જાય ને પોતે પૂજે તો બહુ સારી વાત છે. એમ ન થાય તો ગામમાં મંદિર હોય ત્યાં કને આપણે પધરાવીને પૂજા કરવી જોઈએ. એમ ન થાય તો ઘર મંદિરના સિંહાસનમાં આપણે પધરાવી દઈએ. પણ પછી જે આમાં શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, એ બધું આમ જ રાખવાનું. બાકીનું બધું આપણે અડી શકીએ. દરરોજ આવી જ રીતે બેસી આચમન કરી તિલક ચાંદલો કરી અને ઠાકોરજીનું આસન પાથરી એમાં ઠાકોરજીના સ્વરૂપની જગ્યાએ શિક્ષાપત્રી, વચનામૃત, બીજી જે કંઈ ધાર્મિક પુસ્તક હોય એ પાથરી અને આપણે માનસી પૂજા કરવી, બેસીને માળા કરવી, એમાં પછી આહવાન, ઉત્થાપન બધું કરવાનું. તપની માળા, પ્રદક્ષિણા, દંડવટ, ગુરુમંત્રની માળા, શિક્ષાપત્રી વાંચન બધું કરવાનું.
તમને લાગે છે કે સૂતકમાં કાંઈ પૂજા કટથી એમ લાગે છે? કાંઈ નહીં. માત્ર ભગવાનનો જે સ્વરૂપો હતા એને આપણે કાઢી લીધા. એટલે હવે પછી થાળ ધરવાનો નથી. ઠાકોરજીના સ્વરૂપ નથી તો થાળ નથી ધરવાનો. એટલે માત્ર ઠાકોરજીના સ્વરૂપ દૂર થયા ને થાળ એક ન ધરવાનો. આ બે જ વસ્તુમાં ફેરફાર થાય. બાકી જેવી રીતે આપણે સામાન્ય દિવસોમાં પૂજા કરી એવી જ રીતે સૂતકના સમયે પણ પૂજા કરવી જોઈએ. અને એવી જ રીતે બહેનોએ પણ રજસ્વલા ધર્મમાં હોય ત્યારે એવી જ રીતે પૂજા કરવી જોઈએ. એને પણ માત્ર બેનનો જ ફેરફાર થાય, બાકી એમને પૂજા કરવી. પછી જ્યારે સૂતક પૂરું થાય અને બહેનોને રજસ્વલા ધર્મ પૂરો થાય ત્યારે આ બધી વસ્તુ છે એ ધોવાઈ જવી જોઈએ. ધોવાઈ જાય એટલે પાછી પવિત્ર થઈ ગઈ અને પછી ઠાકોરજીનું સ્વરૂપ આવી જાય અને રેગ્યુલર જેવી રીતે પૂજા કરતા હતા એવી રીતે આપણે પૂજા કરવી. જો આવી રીતે પૂજા કરે તો વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 29 એમાં કહે છે કે ભગવાન એ ભક્તના દેહને અંતે અક્ષર બ્રહ્મધામમાંથી વિમાન લઈ આવે અને એ ભક્તને દિવ્ય રૂપે બનાવી અને ભગવાન પોતાના અક્ષર બ્રહ્મધામમાં લઈ જાય અને પોતાના ચરણની સેવામાં રાખે છે. આટલું મોટું આ પ્રાતઃ પૂજાનું ફળ છે. તો અવશ્યપણે તમે બધાએ હરિભક્તો પૂજા કરતા જશો. જો ન કરતા હો તો પૂજા લેજો, શીખજો અને અવશ્ય પૂજા કરજો. ભગવાને આપણને આવું સરસ મનુષ્ય શરીર આપ્યું છે. 24 કલાક આપ્યા છે એક દિવસના. તો માત્ર આપણે દરરોજની 24 મિનિટ આપણે ઠાકોરજી માટે અવશ્ય કાઢવી જોઈએ. આભાર વ્યક્ત કરવો જોઈએ કે હે પ્રભુ, તમે મને આવું સરસ જીવન આપ્યું, આવી સરસ સૃષ્ટિ મારા સુખને માટે રચી આપી, એ બધી ઇન્દ્રિયોથી યુક્ત આવું માનવ શરીર આપ્યું. તો એને બદલે આપણે ઠાકોરજીને ખાલી થેન્ક યુ કહેવા માટે આ પ્રાતઃ પૂજા આપણે અવશ્ય કરવી જોઈએ. એનાથી ભગવાનનો બહુ રાજીપો આપણા ઉપર રહે. આપણા જીવનમાં કંઈ અમંગળ આવનારું હોય તો એ અમંગળ દૂર થઈ જાય, વિઘ્ન દૂર થઈ જાય અને આપણું જીવન આંતરિક રીતે સુખ શાંતિથી સમૃદ્ધ બને, ભરપૂર બને. જીવનમાં કોઈ કષ્ટ કે દુઃખ ના આવે. તો અવશ્યપણે તમે આવી રીતે કરજો. અને મને લાગે કે અત્યારે સ્વામી અહીંયા કને છે તો સ્વામીને કહેશું આજે આપણો ડેલી રૂટીનનો દિવસ છે, પહેલો દિવસ છે એ. તો સ્વામી આપણને માનસી પૂજા કેવી રીતે કરવી એ પણ શીખાડશે. કારણ કે હજી આપણા શોનો પ્રોપર ટાઈમ આમ તો હવે થયો. અત્યારે સત્સંગ ભવન મુંબઈ યુટ્યુબ ચેનલ ઉપર 850 દર્શકો લાઈવ છે. હવે એ બધાએ તમે એક જગ્યાએ આખું ઘર બેસીને જોતા હશો, ટીવીના માધ્યમથી ઘણા બધા જોતા હશે, તો લાખોની સંખ્યામાં અત્યારે તમે બધા જોડાઈને રહેલા છો. ખૂબ સરસ. અને ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા છે. તો એ પ્રશ્નોના આપણે આગામી દિવસોમાં કહેતા કાલે કદાચ એના ઉપર આપણે પ્રકાશ પાડશું. અને ખાસ સ્વામી માનસી પૂજા માટે તૈયારી કરે એના પહેલા આવતીકાલે તમને કીધું ને, આવતીકાલે આ શો સીધો અમારા સંતોના ભંડારમાં રસોડામાંથી લાઈવ થશે વહેલા. એટલે રસોડાની બધી સાવધાની, એકુકી વસ્તુ, એકુકી ક્રિયા અહીંયા કને તમને પ્રેક્ટિકલ કરી અને બતાવવામાં આવશે. તો આવતીકાલે પણ તમે બરાબર 9 વાગે જોડાઈ જાજો સત્સંગ ભવન મુંબઈ યુટ્યુબ ચેનલ ઉપર. તમને જે કંઈ પ્રશ્ન હશે, શીખવું હશે, બધું સંતો પ્રેક્ટિકલ કરીને શીખાડશે. તો અત્યારે ગુરુ શાસ્ત્રી સ્વામી તમે આવો એટલે બધા સંતો આપણને થોડું થોડું અહીંયા કને શીખાડશે. તો અત્યારે ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી આપણને માઇક માનસી પૂજા શીખવાડશે. સ્વામીનું માઇક ચાલુ કરજો. હલો હલો. વાલા ભક્તો બધાને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા બે પ્રકારની પૂજા છે. બે પ્રકારની પૂજા પ્રમાણિત છે, માન્ય છે. જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે જીવવાનું હોય. આપતકાળની અંદર પ્રત્યક્ષ પૂજા ન કરી શકીએ અને માનસી પૂજા કરીને પણ આપણું
નિયમ પૂરો કરી શકીએ છીએ, પણ આપતકાળમાં ચાલે કે આપણે એવી પરિસ્થિતિમાં ક્યાંક ફસાઈ ગયા કે આપણે પૂજા પ્રત્યક્ષ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી, પરાધીન છીએ, કોઈકને પરવશ છીએ, પૂજા આપણી પાસે નથી યા તો કરવા દે એમ નથી, એવી પરિસ્થિતિ હોય તો માનસીથી ચાલે. નહીં તો પછી બે પૂજા કરવી. સવારે પહેલી માનસી પૂજા કરી, જે સ્વામીએ ક્રમ બતાવ્યો એ પ્રમાણે માનસી પૂજા આવે. માનસી પૂજા એ એટલી મહત્વની છે કે માનસી પૂજામાં આપણે પ્રત્યક્ષ ભગવાનની સાથે સ્પર્શ કરીને ભગવાનને નવડાવીએ, ધોવડાવીએ, ભગવાનને કપડાં પહેરાવીએ, બધું ભગવાનનો આપણે સ્પર્શ કરવા મળે, ભગવાનની સાથે આપણે પ્રત્યક્ષ આપણી સેવાનો લાભ મળે. મનથી મહારાજ અંત્યના 29માં ખાસ માનસી પૂજાનું વિધાન કરેલું છે. મહારાજ કે અમે આ વાત કોઈ દિવસ આજ દિવસ સુધી કરી નથી. સત્સંગમાં ઘણા વર્ષોથી મહારાજ કે અમે સત્સંગની વાતો કરીએ છીએ, કથા કરીએ છીએ, ઉપદેશ કરીએ છીએ, પણ માનસી કરીને ભગવાનને કેમ રાજી કરવા અને ભગવાનની કેમ સેવા પૂજા કરવી એ તો આજ પહેલી વાર શીખાડ્યું. મહારાજ પણ એટલા બધા ખુશ થયા એવું શીખાડ્યું ત્યારે માનસી પૂજા. અને ભગવાનની સાથેનો સીધો સંપર્ક માનસી પૂજાથી જેવો થાય છે એવો પ્રત્યક્ષ પૂજાથી પણ ન થાય. કારણ કે પ્રત્યક્ષ પૂજામાં એવો ભાવ આવી જાય કે પ્રગટ મહારાજના સ્વરૂપ બેઠા છે તો પાછું એ નહીં થાય, પણ છતાંય જે અંગનો સ્પર્શ કરવો, નવડાવવા, ધોવડાવવા, કપડાં પહેરાવા, આ બધું જેવું માનસી પૂજામાં આપણે લાભ લઈએ એવો આમ ન લઈ શકીએ. એટલે સવારની પહેલી માનસી પૂજા હું તમને શીખાડું કે આપણે તૈયાર થઈ ગયા, તિલક ચાંદલો કરી, આચમન કરીને ફરી ઠાકોરજી પધરાવી દીધા છે, હવે આપણે હૃદયમાં ભગવાનને ધારવાના છે. તો પહેલાં આપણે મુદ્રામાં બેસી ગયા, ધ્યાનની મુદ્રામાં જે અનુકૂળ આવે આમ કે આ બેસી ગયા પછી હૃદયમાં ધ્યાન કરવાનું, હૃદયમાં ધ્યાન કરવાનું, અને આપણે આ શરીરથી જુદો પોતાનો આત્મા એને જોવાનો. અર્થાત કે 3 ગુણ, 3 અવસ્થા, 3 શરીરથી પર, ચૈતન્ય, તેજોમય, બ્રહ્મરૂપ, અક્ષરધામ રૂપ એવો હું આત્મા છું. સાંજના જે ઠાકોરજીને મહારાજને આપણા હૃદયમાં પ્રેમના પલંગ ઉપર પોઢાડ્યા હોય અને પોઢ્યા હોય, આપણે મહારાજની બાજુમાં બેઠા હોઈએ, તો સવારના પોરમાં આપણે તૈયાર થઈ અને એ ઠાકોરજી સાંજે મહારાજ પોઢ્યા છે પલંગ ઉપર, એ જ સ્થિતિનું ધ્યાન કરી હૃદયમાં કે મહારાજ પોઢ્યા છે, પ્રભાતનો સમય થયો, મહારાજને દંડવત પ્રણામ કરે, પ્રભુ જાગો, પ્રભાત થયું છે. મહારાજ જાગ્યા, જાગે એટલે મહારાજને મંગળાના દર્શન, મંગળા આરતી કરી એટલે એ બધા ભક્તો મહારાજને પહેલાં દર્શન કરે મંગળાના, પછી મહારાજને આપણે દર્શન થઈ જાય, બધા ભક્તો કરી જાય એટલે આપણે મહારાજને શૌચ વિધિ કરવા માટે આપણે હવે બાથરૂમની અંદર લઈ ગયા છીએ. ત્યાં મહારાજ પહેલાં શૌચ વિધિ કરવા ગયા છે. બહાર આવે, મહારાજના હસ્તચરણ ધોવરાવવાના છે, જે સ્વામી બતાવી પ્રમાણે ભગવાનને પણ આપણે મહારાજ પોતે હસ્તચરણ ધોવરાવ્યા. પછી સોનાના બાજોઠ ઉપર બેસાડી અને મહારાજને દાંતણ કરવા આપવાનો છે. હવે જમાનો એવો છે કે દાંતણનો કૂચો અને આ બધો કચરો નડતો હોય તો ભગવાન પણ આપણે જો બ્રશ કરતા હોય તો ભગવાને પણ એવી રીતે શુદ્ધ બ્રશ, આયુર્વેદિક ટૂથપેસ્ટ હોય એનાથી કરાવવાનો. અને દાંતણ એકદમ મુલાયમ કચરીને તૈયાર કરેલું એલચીની કોથળીમાં રાખેલું એવું દાંતણ હોય, એ દાંતણ જો મહારાજને આપી તો કોગળા કરીને મહારાજ દાંતણ પણ ઘસીને દાંતમાં ચાવીને આ તે દાંતણ કરતા હોય એવું આપણે દર્શન કરતા હોઈએ. વળી કોગળા કરે, બ્રશ કરાવે તો એ બ્રશ કરે. આવી રીતે થઈ જાય એટલે પછી કોગળા કરાવી ઊલ ઉતારવી. ભગવાન ઊલ ઉતારી લે, જીભી ધોઈને એક બાજુ મૂકીએ, કોગળા કરાવીએ, પછી આંખમાં ઠંડુ જળ છાંટી, હે મહારાજ ઠંડુ જળ છાંટ્યું છે, પછી મહારાજને સ્નાન કરાવવાનું. બાજોઠ ઉપર બેઠા છે તો આપણે જેવો ઋતુ પ્રમાણે, શિયાળો હોય તો નવસેકું ગરમ પાણી હોય, ઉનાળો હોય તો ઠંડુ પાણી હોય, ચોમાસું હોય અને જે રીતે સીબાતું એ પ્રમાણે નોર્મલ પાણી હોય, જે સમય જેવું આપણે પોસાતું એવું ભગવાનને માટે બધું કલ્પવાનું. તો ભગવાનની એવા જળથી આપણે સ્નાન કરાવેલું પાણી ઉપર નળ ચાલુ હોય ને સ્નાન પણ કરાવી શકીએ, અને આપણે પોતે ઢળતા જઈએ ને એક એક અંગ ઘસતા જઈએ. મસ્તક ઉપર પાણી રેડીએ, ખંભા ઉપર રેડીએ, વાંસા ઉપર રેડીએ,
હાથ ઉપર રેડીએ અને એકદમ ઘસી ઘસીને હાથળ ઉપર, ચરણ ઉપર મહારાજને સ્નાન કરાવીએ. સ્નાન થઈ જાય, ઊભા થાય મહારાજ એટલે શરીર આખું ટુવાલથી મલમલ એકદમ સુવાલું ટુવાલ હોય એનાથી આખું શરીર લૂછી દેવાનું. લૂછી અને ભગવાનને સરસ મજાની ધોતી ધારણ કરાવવાની. પછી ધોતી ધારણ કરી, પીળું પિતાંબર હોય સરસ, વગેરે વ્હાઈટ પિતાંબર હોય, આપણે જેવી ભાવના એવું પહેરાવી અને ખંભે ખેસ નખાવાનો. પીળો ખેસ નખાવો, વ્હાઈટ ખેસ નખાવો, ગુલાબી, જાંબલી જેવો ખેસ મહારાજ નખાવીને એ મહારાજ પછી પૂજાના ખંડમાં પધારે. અહીંયા પણ સિંહાસન ઉપર બિરાજમાન કરવાના. ભગવાનને પણ એવું ઉર્ધ્વપુંદર તિલક કરાવવાના. આપણે હાથે તિલક કરાવીએ અને મહારાજને ચારે જગ્યાએ તિલક કરાવીએ. બીજમાં ગોળ ચાંદલો કરાવીએ, ફરી પણ આચમની કરાવીએ. હવે મહારાજ બધે રીતે તૈયાર થયા. હવે મહારાજને નાસ્તો પાણી કરાવવાનો. નાસ્તા પાણીમાં મહારાજને સરસ મજાનું દૂધ, ગૌરી ગાયનું દૂધ, એ પણ પિસ્તા, બદામ, ચારોલી, કેસર, સાકર નાખીને તૈયાર કરેલું એકદમ સુગંધીમાન દૂધ, અને સાથે સાથે ચવાણું હોય, બટેટા પૌવા હોય, ગરમા ગરમ કોણી કોણી રોટલી હોય, લાડુ હોય, મગજના લાડુ હોય, એ મહારાજ આમ નાસ્તા પાણી કરતા હોય એવા આપણે દર્શન કરીએ. મહારાજ નાસ્તો કરો. ફરી કંઈ આગ્રહ કરીને મહારાજને આપણે આપીએ. આવો અનાજનો નાસ્તો હોય, ફ્રૂટ્સનો કે કાજુ કતરી હોય, બદામ પાક હોય, ચેવડો હોય, ફ્રૂટ્સ હોય, દૂધ હોય, જે આપણે ગમતું હોય એવું ભગવાનને આપણે નાસ્તામાં બધી વસ્તુ આપીએ. નાસ્તો ભગવાન કરે અને નાસ્તો થઈ જાય એટલે મહારાજને ચડું કરાવી પાનબીડું મુખમાં આપવાનું. પાનબીડું મહારાજ ચાવતા હોય, મહારાજને શણગાર કરીએ. એ સરસ મજાનો સુરવાર ધારણ કરાવીએ, જામો ધારણ કરાવીએ, અંગરખું ધારણ કરાવીએ, ખેસ સેલા નખાવીએ, ખેસ ધારણ કરાવીએ, પછી કંઠમાં હાર ધારણ કરાવીએ, હાથમાં વેઢવીટી, કડા, કુંડળ, એ સરસ મજાના શણગાર કરીએ. માથે મસ્તક ઉપર પાક ધારણ કરાવીએ, ફૂલના તોરા ખોસીએ. સરસ મજાનો અદ્ભુત શણગાર થઈ જાય. એ શણગાર એક એક શણગારને યાદ કરીને ધરાવતા જઈએ. એ શણગાર પણ ઉનાળો હોય તો હલકા પાતળા વસ્ત્ર હોય, શિયાળો હોય તો ગરમ વસ્ત્ર હોય, ચોમાસામાં જેવી જરૂર હોય એવા વસ્ત્ર હોય. મહારાજને જે સમય જે ઋતુ એ પ્રમાણે વસ્ત્રો ધારણ કરાવીએ. શિયાળો હોય તો મોજા પહેરાવીએ, પોકાની વળાવીએ. આવી રીતનું જ્યારે જે ઋતુ એ પ્રમાણે ભગવાનને શણગાર કરાવી. શણગાર થઈ ગયા એટલે દંડવત કરીને બાથમાં ગાળીને ભેટી હવે આરતી પ્રગટાવી. મહારાજ સિંહાસન પર વિરાજમાન છે. શણગાર આરતી કરી. શણગાર આરતી કરીને ફરી દંડવત કર્યા. હે બધા સંતો ભક્તો મહારાજને દંડવત કરીને સભામાં બેઠા હોય. હું પણ મહારાજની બાજુમાં ઊભું છું અને મહારાજની સેવામાં છું. ઉનાળો હોય તો પવન ઢોળવાનો હોય, ચામર ઢોળવાનો હોય. સેવામાં જેવી ઋતુ પ્રમાણે મહારાજની સેવામાં ઊભા હોઈએ અને મહારાજને બાજુમાં ઊભા હોઈએ સેવક તરીકે. અને મહારાજે આખી સભામાં સંતો ભક્તોને જ્ઞાન ઉપદેશની વાર્તા કરતા હોય અને આપણે બાજુમાં ઊભા હોઈએ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આવી રીતે આ પહેલી માનસી પૂજા થઈ જાય એટલે આપણે હૃદયમાંથી ભગવાનની મૂર્તિમાં આહવાન કરવાના અને જે પૂજા શીખાડી એ પ્રમાણે પૂજા કરવાની. આ પહેલી માનસી પૂજા છે. આ પહેલી માનસી પૂજા પૂરી થઈ ગઈ. જે ભગવાનને આપણે સિંહાસનમાં બેસાડ્યા છે અને સભા ચાલુ છે અને આપણે સેવામાં છીએ, એ નહીં બપોર થાય ત્યારે પાછા આપણે આપણા હૃદયમાં બ્રહ્મરૂપ થઈને અંદર મહારાજની મૂર્તિ ધારીએ તો મહારાજ સભામાં બેઠા છે, હું મહારાજની સેવામાં છું. બપોરનો સમય થયો એટલે મહારાજને દંડવત કરીને વિનંતી કરી, પ્રભુ બપોરનો ભોજનનો સમય, મધ્યાહન સમય થયો છે, માટે ભોજન માટે પધારો. એટલે મહારાજ પછી સિંહાસન ઉપર કથા વાર્તાને સમાપ્ત કરી બધાએ ભક્તોને જય સ્વામિનારાયણ કહીને ઊભા થાય. આખી સભા ઊભી થઈ મહારાજને વંદન કરતા હોય અને મહારાજ આપણા ખંભા ઉપર હાથ રાખી, આપણા હાથમાં હાથ રાખીને ચાલતા હોય. સભામાંથી દિવાનખંડમાં પધારતા હોય. આખી સભા મહારાજને વંદન કરીને હાથ જોડીને વંદન કરતી હોય એવી આપણે ભાવના કરીએ. મહારાજ દિવાનખંડમાં આવે, વસ્ત્ર પરિવર્તન કરીએ, સરસ મજાને ધોતી ધારણ કરાવીએ, ખંભે ખેસ નખાવીએ અને મહારાજ ભોજનખંડમાં પધારે. ચાકડી ઉપર ચડીને
ભોજન ખંડની અંદર સરસ મજાનો સોનાનો બાજોઠ હોય, આગળ સોનાના થાળ મૂકેલા હોય. આવી રીતની સ્થિતિમાં મહારાજ આવીને વિરાજમાન થાય. ચાકરી ઉતારીને હસ્તચરણ ધોરાવી, હાથ ધોરાવી, મહારાજને શુદ્ધિ કરાવી અને સોનાના બાજોઠ ઉપર મહારાજ બેસે એટલે ડાબો પગની પલાંઠી વાળે, જમણો પગ ઊભો રાખે, ખેસ હોય મસ્તક ઉપર ઓઢે અને કાન ખુલ્લા રાખીને મહારાજ જમવા માટે બેઠા હોય એવી ભાવના કરવાની. અને એવા મહારાજના દર્શન કરતા આગળ એ સરસ મજાનો સોનાનો થાળ હોય, એમાં વિવિધ પ્રકારની વાનગી આપણે જે ગમે જે ગમે એ વાનગી મહારાજને પીરસવાની. પહેલાં તો એક કૂટડું જળપાન કરે મહારાજ, પછી રોટલીની શાક, વિવિધ પ્રકારના શાક, વિવિધ પ્રકારની દાળ હોય, અથાણા હોય, કઠોળના શાક હોય, વગેરે બધા હોય, રોટલી હોય, પૂરણપોળી, પુડલા, માલપુડા, આ બધાય પકવાન હોય, લાડુ હોય, મોતિયા, જલેબી, ગાંઠિયા, ભજીયા, ચટણી વગેરે ફરસાણ હોય, બધું મહારાજને પીરસ્યું હોય ને મહારાજને આપણે એક એક વસ્તુ જમાડતા હોય. મહારાજ જમો, સરસ મજાના લાડુ જમો, અથાણા જમો, રોટલી શાક જમો, પૂરી શાક જમો, શ્રીખંડ પૂરી જમો, રસ રોટલી જમો. મહારાજને જે ભાવ આપણે આવે એવા બધા એ અનેક પ્રકારના ભોજનો મહારાજને જમાડતા જઈએ અને મહારાજ જમતા જાય અને વચમાં વળી પાણી પીધાની મહારાજની ટેવ એટલે વળી થોડું પાણી પીએ, ગુરડો ભરી જમે, ફરી મારે રોટલી શાક જમે, રોટલો સરસ મજાનો એ બધું વગેરે બધું મહારાજ જમતા જાય. આવી રીતે મહારાજને વિવિધ પ્રકારના ભોજન જમાડી અને મહારાજ વચમાં જલપાન કરે. પછી દાળ ભાત મહારાજને જમાડવાના. દાળ ભાત જમી લે, દહીં ભાત, ખીચડી, કઢી એ મહારાજ જમે. છેલ્લી ભાગે દૂધ પાન કરાવીએ, છાશ ગમતી હોય ઠંડી મીઠી છાશ મહારાજને પીવડાવીએ. પછી મહારાજ ચડું કરે, ચડું કરીને મુખવાસ પાન બેડું આપીએ. મહારાજ બેસીને મુખવાસપાણું જમે. પછી સંતોની ભક્તોની પંક્તિ થાય, એમાં મહારાજ ખંભે આડસોડે ખેસ નાખી બાંધી અને પીરસવા પધારે. તો હું આગળ થાળ લઈને ચાલુ છું અને મહારાજ લાડુ લઈ લઈને સંતો ભક્તોને પીરસે છે. એવી ભાવનાથી બધા એને જમાડવાના. પછી આપણે પણ મહારાજનો પ્રસાદ લીધો એવી ભાવના કરીને મહારાજ દિવાનખંડમાં પધાર્યા છે. સરસ મહારાજના પાછા શણગાર કરાવી અને રાજભોગ આરતી કરી. એ બધા સંતો ભક્તો દોડીને દર્શને આવ્યા, બેઠા, આવી અને કથા વાર્તા કરાવી. મેં વચનામત વાંચ્યું અને મહારાજ સાંભળ્યું, સંતો ભક્તોએ સાંભળ્યું. મહારાજ બધાને પૂછ્યું, બધાને પૂછીને મહારાજ બધાને અનુષ્ઠાનની આજ્ઞા આપીને ઊભા થયા. એટલે આખી સભા વંદન કરે. મહારાજ શયનખંડમાં પધારે, ત્યાં આવીને વિરાજમાન થયા પલંગ ઉપર. સરસ મજાનું ઠંડુ જળ મહારાજને અર્પણ કર્યું. ઠંડુ જળ થોડું પાન કર્યું છે. મહારાજ પલંગ ઉપર ઓઢ્યા છે. થોડી વાર સેવા કરી અને મહારાજ પોઢી જાય એટલે બાજુમાં બેસીને આપણે અનુષ્ઠાન કરીએ અને મહારાજ ઓઢ્યા છે. બપોરની માનસી પૂજા અહીં આવી રીતે પૂરી કરવી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ત્યાર પછી આ માનસી જ્યાં આપણે અધૂરી મૂકી છે ત્યાં 4 વાગ્યાની ઉત્થાપનની માનસી પૂજા કે મહારાજને હૃદયમાં ધ્યારી કે મહારાજ પોઢ્યા છે. મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ જાગો, ઉત્થાપનનો સમય થયો છે. મહારાજ જાગે એટલે થોડીક વાર થોડો વિરામ કરે. તરસ લાગી હોય, કારણ બપોરે જમ્યા હોય એટલે મહારાજને થોડું કોગળા કરાવીને થોડું જળપાન કરવા માટે આપવું. એટલે મહારાજ જળપાન કરે, થોડી વાર નિરાંતે બેસે, થોડો ટહેલ કરે, આડવારા ફરે. પછી મહારાજ શૌચ વિધિ કરવા માટે પધારે. તો જેવી સમય સ્થિતિ પ્રમાણે કોઈ ઉનાળો હોય તો નદીએ નાહવા જાય, કોઈ પહેલાં શૌચ વિધિ કરીને પવિત્ર થઈને નદીએ નાહવા જાય. ઉનાળો શિયાળો હોય તો અંદર આપણે મંદિરની અંદર વ્યવસ્થિત બાથરૂમ હોય, એમાં મહારાજ શૌચ વિધિ કરી નાહી ધોઈને બહાર આવે, ધોતી પહેરી આવી ધારણ કરાવી અને મહારાજને બેસાડવાના. આગળ મહારાજને ફળ વિવિધ પ્રકારના એપલ, કેળા, ચકોતરા, ચીકુ, રાયફળ, જાયફળ, સીતાફળ, નારંગી, સંતરા, સીતુ, દાડમ, અનારસ, ફણસ, સ્ટ્રોબેરી, ચેરી વગેરે જે આપણે ફળ જો યાદ આવે એ બધાએ સુધારીને મહારાજને આગળ મૂક્યા. મહારાજને જમો. મહારાજ ફળ વિવિધ પ્રકારના ફળ મહારાજ જમે. ફળ જમી લે એટલે ઓરેન્જનો જ્યુસ હોય, વિવિધ પ્રકારના જ્યુસ મહારાજ એનું પણ પાન કરે.
પછી મહારાજ એ કરી લે એટલે ચડું કરાવી મુખવાસ પાંડવેડ મુખમાં આપવું અને મહારાજને ક્યારેક સૂકા મેવાનો પણ જમાડવાના, ભીનો મેવો પણ જમાડવાનો, જ્યારે જેવી ભાવના, કાજુ બદામ એ છે કે મહારાજને જમાડવાના. અને પછી મુખવાસ પાંડવેડું લે અને મહારાજને શણગાર કરાવી દેવાના. શણગાર કરાવી સરસ મજાના ફૂલના હાર, ફૂલના ગજરા, ફૂલના બાજુ બધે ધારણ કરાવી, ફૂલને ગરકાવ કરી અને પછી મહારાજને દંડવત કરીને હાથમાં ગાલીને ભેટીને મહારાજ સિંહાસન પર વિરાજમાન થાય. પછી મહારાજની સેવામાં રહી જવું અને મહારાજ કથા વાર્તા કરે, આપણે બધા સાંભળતા હોઈએ અને હું મહારાજની સેવામાં છું એવી ભાવના કરીને મહારાજની બાજુમાં ઊભા રહેવું. અને આ 4 વાગ્યાની માનસી પૂજાની ઉત્થાપનની માનસી પૂજા જ્યાં આપણે પૂરી કરી અને ત્યાર પછી સંધ્યા સમયની માનસી પૂજા. સાંજનો સમય થાય, સભા પૂરી થઈ, મહારાજને દંડવત કરે કે મહારાજ હવે સંધ્યા સમય થયો છે, વિહારું કરવા માટે પધારો. એટલે મહારાજ ઊભા થાય, આખી સભા વંદન કરી અને મહારાજને વંદન કરતી હોય અને મહારાજ પધારે. દિવાનખંડમાં સર્વ વસ્ત્ર પરિવર્તન કરી, શાલ ધોતી ધારણ કરાવીને મહારાજને ભોજનખંડમાં સોનાના બાજટ ઉપર હર વખતની જેમ બેસાડી અને આગળ એ મહારાજ બેઠા છે, કાન ખુલ્લા રાખ્યા, માથે ઉપરની ઓઢી છે, ડાબો પગ પલાઠી વાળી છે, જમણો પગ ઊભો રાખ્યો છે અને જમે છે. મારે ખીચડી, કઢી, રોટલી, પૂરી, શાક, પાપડ, ગાંઠિયા, ચટણી, જે સમય સાંજના સમય વિવિધ પ્રકારના, ક્યારેક કેવું ઢોકળા, ખમણ ઢોકળા, ક્યારેક ક્યાંય જે વિવિધ પ્રકારનો જે ભોજન હોય ને આપણે મહારાજને સાંજે રાત્રે જમાડી શકીએ એવા ભોજન કલ્પના કરી અને મહારાજને પ્રત્યક્ષ જમાડવાના. અને મહારાજ જમતા આવે, ખીચડી શાક જમતા આવે, રોટલી શાક જમતા આવે, પૂરી શાક જમે, કઢી ખીચડી જમે, બાજરાનો રોટલો ને કઢી જમે મહારાજ, સરસ મજાનો મકાઈનો રોટલો હોય, ઇડલી ઢોકરા હોય, ઢોકરી હોય એ મહારાજ જમે, ખીચડી ને કઢી જમે, સરસ મજાને પાપડ, કઢી, ખીચડી જમે. આવી રીતે મહારાજ જમ્યા. જમીને સરસ મજાનું દૂધપાન, ગૌરી ગાયનું દૂધ એકદમ સ્વાદિષ્ટ કરેલું, મીઠું દૂધ, પિસ્તા બદામ ચારેલું નાખેલું, એ છેલ્લે ભાગે દૂધપાન કરી મહારાજ. દૂધપાન કરી ચડું કરી મુખવાસ પાનવીડું આપ્યું અને એ પાનવીડું જમતા જમતા મહારાજને શણગાર કરાવીને સંધ્યા આરતી કરી. સંધ્યા આરતી કરી દોડીને બધા દર્શને આવ્યા, એ બધા આરતી થાય, રામકૃષ્ણ ગોવિંદ ધૂન આ બધું કરતાં કરતાં છેલ્લી વાગે પ્રાર્થના કરીને મહારાજને સિંહાસન પર વિરાજમાન થયા છે અને બાજુમાં બેસી અને આપણે પણ અષ્ટક કીર્તન બોલીએ અને મહારાજ સાંભળે અને રાજી થાય એવું આપણે મહારાજને સંભળાવીએ. છેલ્લી વાગે કથા વાર્તા થાય તો મહારાજ કથા વાર્તા કરે, આપણે મહારાજની સેવામાં હોઈએ. આવી રીતની ચોથી માનસી પૂજા પૂરી થઈ અને હવે છેલ્લી માનસી પૂજા. છેલ્લી માનસી પૂજા સુવાટાણે કે મહારાજ સભામાંથી હવે ઊભા થઈને આવ્યા એટલે દૂધપાન કરાયું. પછી મહારાજની શયન આરતી કરી. શયન આરતી કરીને શયનખંડમાં પધાર્યા. ત્યાં પલંગ ઉપર મહારાજ પોઢે એટલે મહારાજની ચરણની ચંપી, હાથ ચંપી, વાંસામાં જ્યાં જ્યાં મહારાજને એ અદ્ભુત એક એક રીતે ધીરે 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 આપણે મહારાજની સેવા કરીએ છીએ. મહારાજ રાજી થાય છે. મહારાજ આપણા ખંભા ઉપર હાથ રાખીને આપણે વાલ વરસાવે છે. આપણે મહારાજના ચરણચંપી કરીએ છીએ. ચરણચંપી કરતાં 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 હવે મહારાજની આંખમાં નિંદ્રા ઘેરાવા માંડી એટલે મહારાજ ઓઢ્યા છે. જેવી ઋતુ પ્રમાણે ઓઢાડવાનું, ઉનાળો, શિયાળો, ચોમાસું, મહારાજને એ રીતે ઓઢાડે પોઢી ગયા છે. મહારાજ બાજુમાં બેસી અને આપણે પણ મહારાજનું ધ્યાન કરતાં કરતાં યોગ નિદ્રાનું ધારણ કરી મહારાજ પલંગ ઉપર પોઢ્યા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઉતાવળથી મેં જરાક મને એમ હતું કે બહુ ઘણો ટાઈમ થઈ જાય એટલે હું નિરાંતે માનસી પૂજા નથી કરી, ઉતાવળ કરી છે. એમ 11:30 વાગી ગયા છે એટલે સારું. વાલા ભક્તો, એ તો હવે ભાવના પ્રમાણે આ બધી માનસી પૂજામાં તો ભાવના જેટલો રંગ લાવીએ, જેવી ભાવના લાડકોડ કરીએ એટલી આપણી ભાવના ઉપર છે. અને વ્યક્તિ માનસી પૂજા બદલાઈ જાય. હું જેવું કરું એવું જ તમે કરો એવી જરૂર નથી, પણ થિયરી આ હોય. બાકી તો જેટલો લાડ કરીએ ને જે જમાડીએ, જેવો ભાવ કરીએ એવું થઈ શકે છે. વાલા ભક્તો, બસ ભલે હવે વિશેષ આ માનસી પૂજાને પૂર્ણ કરી
અને હું રજા લઉં છું. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા હરિભક્તો, એકવાર આપણે તાળીના નાદથી પૂજ્ય ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીને વધાવશું અને આપણે હૃદયથી ખૂબ એમનો આભાર માનશું. કારણ કે સ્વામી સમયને સાચવીને આપણને માનસી પૂજા કરતાં શીખવ્યું. જેટલી બાહ્ય પૂજા મહત્વની છે એટલી જ માનસી પૂજા મહત્વની છે, અને પાંચે સમયે કેવી રીતે માનસી પૂજા કરવી એનો ક્રમ આપણી સામે મૂક્યો. બાકી સ્વામી અંતે કહ્યું કે હરેકને પોતાની હૃદયની ભાવના, ભક્તિ ભાવ અને કેવો પ્રેમ એને આધારે કરવું. સામાન્ય રીતે આપણે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ હોય, જેમ કે આપણા મા બાપ હોય કે કોઈ દીકરો હોય, એને આપણે કેવી સાર સંભાળ લઈએ છીએ સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે, એવી જ રીતે આપણા પર્સનલ જે માનસી પૂજામાં ઠાકોરજી છે એની આપણે સમય પ્રમાણે માનસી પૂજા કરવી જોઈએ. વાલા હરિભક્તો, બસ તમારા ઘણા બધા પ્રશ્ન આવ્યા છે અને એ બધા પ્રશ્નો ચોક્કસપણે અમે નોંધ કર્યા છે અને એના જવાબો આપણે ચોક્કસ લેવાના પણ છે. પણ ખાસ આવતીકાલે આપણા વર્કશોપનો બીજો દિવસ હશે અને આવતીકાલનો આપણો ટોપિક છે રસોઈ ઘરમાં સાવધાની. અને આવતીકાલે તો ટોટલી પ્રેક્ટિકલ, એક વસ્તુ પણ એવી નહીં હોય કે તમને બતાવ્યા વિના બોલી નાખીએ, ખાલી બધી વસ્તુ બતાવશું. એટલે સીધો અમારો લાઈવ જ ઠાકોરજીનો રસોડો ને સંતોનો રસોડો ત્યાંથી લાઈવ થશે. એટલે કાલે આ બધો સેટ નહીં હોય, રસોડો જ પાછળ બેકગ્રાઉન્ડમાં હશે ને રસોડામાંથી જ આપણે બધી વસ્તુ શીખશું. કારણ કે એમાં તો હાથ ધોવાનું આવે ને વરે વાસણ સાફ કરવાનું, વરે મસાલા ને ચૂલા ને, એ તો બધું અહીંયા આવી ન હગે. એના કરતાં આપણે કેમેરા લઈને ત્યાં પહોંચી જાય, સમજ્યા ને. એટલે કાલે પણ તમને ઘણું બધું શીખવા મળશે એવો ટોપિક હશે. હવે ખાલી અંતે આપણે પૂરું કર્યા પહેલાં આ વર્કશોપની અંદર તમને કેવું લાગ્યું? આ આઈડિયા આપણે આવી રીતે આમ પ્રેક્ટિકલી બધી વસ્તુ શીખી, આમાં કાંઈ નવીન નથી. અમે કાંઈ આપ્યું નથી. જે આપણા સંતો ઋષિ મુનિઓ લેખીને કહી ગયા છે, લખીને, જે તે સમયે લખવાની પદ્ધતિ હતી તો લખીને જે કહી ગયા એ જ ખાલી અહીંયા કને આપણે પ્રેક્ટિકલી કર્યું છે. એટલે આ બધો શ્રેય તો આપણે જે આપણા ઋષિ મુનિઓ અને ખાસ સદગુરુ સતાનંદ સ્વામી કે જેણે સત્સંગી જીવન, સત્સંગીઓનું જીવન કેવું હોવું જોઈએ એવો ધર્મશાસ્ત્ર લખીને આપ્યો, બસ એમાંથી આપણને રેડીમેડ છે, અહીંયા કને સંતો પીરસે છે. તો એને આધારે આપણે કર્યું. આ સરસ રીતે આપણો આ વર્કશોપ ચાલી રહ્યો છે. પહેલો જ દિવસ થયો અને તમે ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો. બંને ચેનલના દર્શકો થઈને 1250 તમે લાઈવ હતા અને કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી પણ ઘણા બધા દર્શકો નિહાળી રહ્યા હશે. બીજા અનેક પ્લેટફોર્મ ઉપરથી કદાચ બીજા કોઈ હરિભક્તો આને લાઈવ કરતા હોય તો ત્યાંથી પણ નિહાળી રહ્યા હશો. માટે ખૂબ સરસ છે અને તમે બધાએ પણ ખૂબ રાજી છો અને બધાના જવાબ પણ ખૂબ સારા આવી રહ્યા છે. ખૂબ સરસ સમજણ આપી, વેરી ગુડ, એક્સિલન્ટ, બહુ જ સારું, ખૂબ સરસ હતું, બહુ મજા આવી. સ્વામી નાઈસ, વેરી ગુડ. સ્વામી માણસોને રસોઈ બનાવતા શીખાડજો. હા, એ છે સ્વામી. સરસ રીતે માનસી પૂજા કોઈએ નથી સમજાવી, આજે સમજાવી. હા, જો માનસી પૂજાની વાત આવી ત્યારે સાથે સાથે એ કહું, ગુરુએ એટલે કે સ્વામી આપણને કીધું થોડી ઉતાવળમાં કરાય, પણ સ્વામી ઘણા વર્ષો પહેલાં આખી 5 વખતની માનસી પૂજા અને માનસી પૂજાની પૂર્વ ભૂમિકા, એનું મહાત્મ્ય બધું કેસેટના રૂપમાં આપણે ભુજ મંદિરથી ઓડિયો પ્લેટફોર્મમાં ઉપલબ્ધ છે. તો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો, ચાહે ભુજ મંદિરની ચેનલ હોય કે સત્સંગ ભવન મુંબઈની ચેનલ હોય, એ બંનેના ડિસ્ક્રિપ્શનમાં માનસી પૂજા ઓડિયો કરીને લિંક હમણાં જ અપડેટ કરી દીધી છે. તો સ્વામી એની અંદર માનસી પૂજા જે રેકોર્ડિંગ થયેલી છે પેલા ભુજ મંદિરેથી, એની લિંક ત્યાં કને છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને 6 ટ્રેક આવશે. એક માનસી પૂજાની સમજૂતી વિશેનું અને 5 વખતની માનસી પૂજા. ઘણા બધા હરિભક્તો આમાં કહેતા હતા કે સ્વામી તમારી પૂજા કરાવી અને સ્વામી માનસી પૂજા કરાવી, તમે ખાસ અમને મોકલાવજો. તો જો આ વિડીયો બંને ચેનલ ઉપર આમને આમ રહેશે. પ્રાતઃકાળે ઉઠવાથી માંડી અને આપણે પ્રાતઃ પૂજા સુધીનું આમાં પ્રેક્ટિકલ બધું જોઈ લીધું. સમય ઓછો છે કારણ કે 12 કલાકનો દિવસ અને આપણે 2 કલાકમાં કરી લેવાનું, એમાં પાછું સમજાવવાનું એમ. એટલે તમે પોતે વિચારી શકો ને, 24 કલાકનો દિવસ અમે તમને કેવી રીતે 2-2.5 કલાકમાં બતાવી શકીએ. તેમ છતાંય આપણે એકને પૂરો પ્રયત્ન કર્યો. અમારા નાનદાસભાઈ વરસાણી કહે છે ખૂબ જ સરસ સમજાવ્યું, સંતોને ખૂબ આભાર અને ધન્યવાદ. કિરીટ પટેલ,
સ્વામી ટુડે ટોપિક ડેલી રૂટીન 5 આરતી મંગલા શણગાર રાજભોગ સંધ્યા અને શયન શુડ વી ડુ ધીઝ ઓલ ઓર વન આરતીઝ એઝ સેડ બાય શિક્ષાપત્રી એન્ડ રિટન બાય મુક્તાનંદ સ્વામી. જુઓ અહીંયા કને ખાલી આપણે આજનો ટોપિકમાં પ્રાતઃ પૂજા લીધી. હવે જે ઠાકોરજીની સેવા રીતિનો તમે ટાઈમ ટેબલ આખું જોયું હશે તો ત્રીજા દિવસે આવતીકાલે રસોઈ ઘરમાં સાવધાની અને ત્રીજો દિવસ આપણા વર્કશોપનો એમાં ઠાકોરજીની સેવા રીતિ એમાં બધું આવશે. અમુક પ્રશ્ન આવેલા હતા કે ઠાકોરજીના જે મૂર્તિ છે એને ચાંદલો કરાય કે ન કરાય, તો એ ન કરાય. બેનો તપની માળા કરી શકે તો હા, બેનો તપની માળા કરી શકે. એને પગ બહુ ઊંચો કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. માપસર એને પગ ઊંચો કરી અને 2 હાથ માપસર ઊંચા કરી અને તપની માળા કરવી જોઈએ. બીજા ઘણા બધા પ્રશ્ન છે. બધા પ્રશ્ન જો અત્યારે લેવા જાશું તો મારા ખ્યાલથી ઘણું મોડું થશે અને અમને બધું હજી રસોડામાં પણ સેટઅપ બધું કરવાનું છે. તો અત્યારે આપણે આજના સેશનને એકને પૂર્ણ કરશું અને ખાસ તમે બધાને આજે લાભ લીધો. તમે હજી બધાને જાણ કરો કે ભાઈ આ વર્કશોપ હજી 4 દિવસ સુધી ચાલશે, તો જેને જેને લાભ લેવો હોય લાભ લે. અને અત્યારે જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, શેર ઇટ કરીને, તો એમાં પોસ્ટર છે, એક પ્રોમો વિડીયો પણ છે, તો એ પણ તમે બધાને મોકલાવજો અને બધાને જાણ કરજો. ફોન કરીને પણ જાણ કરજો, મૌખિક રીતે જાણ કરજો. વધુને વધુ માણસો જોડાય અને પોતાના જીવનમાં શીખે. આ ઝીણી ઝીણી બાબત રૂટીન લાઈફની બહુ ઉપયોગી છે ને એમાં આવતીકાલે જે રસોડાનો પોઈન્ટ છે ને એ તો જબરજસ્ત છે. કારણ કે અમે લગભગ થોડુંક રિસર્ચ કર્યું તો આમ પ્રાતઃ પૂજા વિશે તો આનાથી પહેલાં ઘણી વખત સંતોએ કહેલું છે. આપણી શિબિરો થતી હોય એમાં સંતો પ્રેક્ટિકલ શીખાડતા હોય, ક્યારેક વ્યાસાસનેથી સંતો કરાવતા હોય, માનસી પૂજા થતી હોય, બધું થયેલું. પણ રસોડાની સાવધાનીનો ટોપિક એ અમે લગભગ સર્ચ કર્યું, કોઈ જગ્યાએથી કાંઈ એવું વિડીયોના રૂપમાં કાંઈ મળ્યું નથી. લગભગ પહેલી વખત આવી રીતે રસોડું છે એમાં શું શું સાવધાની રાખવીનો ટોપિક આપણે આવતીકાલે કવર કરવાના છીએ. તો ખાસ તમે બધા એની અંદર જોડાજો. તમને જે કંઈ પ્રશ્નો હશે લગભગ તો પૂછ્યા વિના સમાધાન થઈ જશે. છતાંય પ્રશ્ન હશે તો આવતીકાલે આપણે એવું મેનેજ કરશું કે તમે પ્રશ્ન કરશો તો ઓન ધ સ્પોટ આપણે ત્યાં કને જ સમાધાન કરી લેશું. સરસ વાલા હરિભક્તો, તો વધારે બીજી કોઈ આશા નહીં. આટલી આશા, તમારો સાથ સહકાર અને સપોર્ટ હર હંમેશા આ પ્રશ્ન ચર્ચા સંતોષ સાથે રિયાલિટી શોને મળતો રહ્યો છે. આવીને આવી રીતે મળતો રહે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી નરનારાયણ દેવ, ભુજનગર નિવાસી સર્વે સંતો અને આપ સૌ દેશ વિદેશમાં વસતા હરિભક્તો અમારા સૌ સંતો ઉપર રાજી થાવ એ જ પ્રાર્થનાની સાથે ભગવાનના મંગલમય નામ ઘોષ સાથે આજે પ્રશ્ન ચર્ચા સંતો સાથે રિયાલિટી શો એનો 151મો દિવસ અને લાઈફ ચેન્જિંગ સેમિનારનો લાઈફ ચેન્જિંગ વર્કશોપનો આજે પહેલો દિવસ એને આપણે ભગવાન શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરશું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. હવે ઘરે બેઠા જ મનની મૂંઝવણોને દૂર કરવા, શંકાઓનું સમાધાન મેળવવા, સમસ્યાઓનો ઉકેલ લાવવા અને અવનવું જાણવા ભુજ મંદિર સંચાલિત સત્સંગ ભવન મુંબઈ લાવી રહ્યું છે રિયાલિટી શો પ્રશ્ન ચર્ચા સંતો સાથે. યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ સત્સંગ ભવન મુંબઈ પર તમારા પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખીને અથવા તો 8988881111 નંબર પર વોટ્સએપ મેસેજ કરી અથવા mumbai@swaminarayan.faith પર મેલ દ્વારા અમારા સુધી પહોંચાડી શકો છો. પ્રશ્નની સાથે તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર અવશ્ય લખવા. તમારો પ્રશ્ન વિડીયો રેકોર્ડિંગ કરીને પણ મૂકી શકો છો.